માડી રે અમારી દીકરી જ્યારે આવું ત્યારે કંઈક ને કંઈક કામ જ કરતી હોય. બા તમે પાછા લે તે મારી દીકરીના સાસરે આવવાનું હોય તો એને પૂછવાનું હોય. મને તો મન થાય ને એટલે મારી દીકરીના ઘરે આવી જ જાવ. લે બેટા આ લે. એ બધું પછી મેં ક્યાં તમને કીધું કે તમે ન આવી શકો? હા તો હજુ 2 દી પહેલા આવ્યા હતા ને એટલે પૂછું છું કે પાછા આવ્યા કઈ કામ કઈ થયું તો નથી ને? ના ના કાંઈ નથી થયું. 2 દી એટલે બેટા હા 2 દી હા 48 કલાક. હવે આ 48 કલાકથી મારી દીકરીને ન મળું તો મારો કેમ જીવ ઝાલ્યો જલાય. લે બેટા તારા માટે જો કેવી સરસ મજાની હાડી લઈને આવીશું. હાડી? હા કઈ ખુશીમાં? કઈ ખુશીમાં એટલે મને હંધી ખબર છે ને તારા સાસરી વાળાની. તારા સાસુ સસરા મક્ખી ચૂસ છે, મક્ખી ચૂસ. આ તને કાંઈ લઈ દેવા નથી. આ મારી દીકરી આ જો ને આ મારા ઘરેથી આપેલી ઘરેણા સાડી ઈ જ બધું પહેરે છે. તને હું નવું લઈ દીધું આ ઘરમાં આ લોકોએ? અરે ઘણું એ લઈ દીધું છે પણ એ બધું ઈ બહુ ભારે છે. એટલે કે બહુ મોંઘું છે. આ ઘરમાં પહેરીને કામ કરાય ને એવી નથી એટલે મને થયું કે આ સાદો સાટલો પહેરી લો. હા હા ખબર છે મને. તું ખોટા ઉપરાણા નહીં લે બેટા. મેં મારા સંસ્કાર પર મને પૂરેપૂરો વિશ્વાસ છે. મેં તને સંસ્કાર એવા આપ્યા છે ને કે તું કોઈના વગોવણા ન કરે. પણ મને હંધી ખબર છે આ તારા સાસુ સસરા એટલા લુસ્સા છે, એટલા લુસ્સા માણસો છે ને કે વાત ન પૂછ. ના બા એવું કઈ નથી પણ તમે હાડી લઈને આવ્યા ને એ સારું કર્યું. પણ તમને ખબર છે હા મારા હાહુને અને એમને ખબર પડશે ને તો બોલશે. એ હું કામ બોલે? એક તો એ લોકોએ તો લઈ નથી દેવું અને હું મારી દીકરી માટે લાવું. અરે મારે એકની એક દીકરી છે એની હાટું એની માં ન લાવે તો કોણ લાવે? કોઈ ન લાવે, માં જ લઈને આવે. પણ આવા ખોટા ખર્ચા કરવાનું કોણ કહે છે તમને? હવે વારે ઘડીએ ક્યાં લાવું છું? આ 2 દી પહેલા આવી હતી ત્યારે તાર માટે થોડો નાસ્તો લાવી હતી. આજે સાડી લાવીશું. હવે વિચારું છું કે તારા માટે આમ સરસ મજાની બંગડીઓ લાવું કે પગના પાયલ લાવું. કાંઈ નથી લાવું. હા તો એ છે ને મારી પાસે છે. અને તમે આવા ખોટા ખર્ચા ન કરો. અને એમાંય તે હા વાડી ઘડી તમે બધી વસ્તુઓ લઈને આવો ને તો અમારે હારીમાં સારું ન લાગે. હા એ લોકોને હારું લગાડવા નથી લાવતી. આ મારી દીકરી હારટું લાવું છું. મારી દીકરી ઓઢે પહેરે. અત્યારે તારા ઓઢવા પહેરવાના દિવસ છે. પછી ક્યાં ઘરડે ઘડ પણ પહેરવાની છે. અને આમે તારી હાહુ હોબા જેવી અક્કલ વગરની ડફોડ નાલાયકને સમજ નથી. હમણાં મારા હાહુ આવશે. હા તે ભલે ને આવે. હું કે તારા હાહુથી ડરું થોડી છું? તારા હાહુથી હું ડરતી નથી બેટા. એ તારી ભૂલ હોય ને તો કાઢી નાખજે. તારી હાહુને તો 1 2 ને હળા 3 પૂરી કરી નાખું. ખબર છે મને. મારી બા મને ખબર છે તમે કોઈ નથી બીતા નથી. હા ઈમ તાણા તારી બા છે ને જરાય બીતા નથી. હવે જો તારી હાહુએ મને એકેવાર એમ કીધું ને કે તમારી છોડીને અમે આ ઘરમાં હું દુખાલીએ છે તો કઈ કે મારે ત્યાં કાજુ બદામના વાડકા ખાતી હતી ને અહીંયા સિંગદાણાય નસીબમાં ના. હા પાછા પૂરા 2 દી પછી આવ્યા છો તો આ મગજને શાંત રાખો ને. હું ગભરાડું નાખો. શાંત જ છે બેટા પણ મારી દીકરીનું દુઃખ મારાથી જોવાતું નથી. હા બીજી માયો જો કેવી સુખી છે. છોકરીને સાસરે વડાવે તો હંધુય સાસરીવાળા કરે. પણ મારી દીકરી તો જો બિચારી આવી એ દીથી કાંઈ નથી બોલતી. બા ના પાડી હતી ને કે ખોટી બળતરા નહીં કરવાની. આ તમારું વજન ઘટી જાય છે. આ કેટલા પતલા થઈ ગયા છો તમે? વજન તો ઘટી જ ગયો છે ને. જે દીથી તારા લગ્ન થયા છે ને આ ઘરમાં એ દીથી મારો વજન ઘટી જ ગયું છે. ઘટી જ જાય ને ભાઈ. શું થાય? મારી છોડીને અહીંયા દુઃખ જ કેટલા છે. સાસુ નાલાયક, સસરો એનાથી હરામી અને વરનું તો શું કહેવું. કુમારને તો કાંઈક અપશબ્દ કહેવાય ને તોય ન અપાય. કારણ કે દીકરી વડાવી છે એની હારે મારી દીકરીને આ જીવન રહેવાનું છે. બિચારી મારી દીકરી. મને તારી બહુ દયા આવે હો. બા આ તમને મોઢું દુખે? ના ના કા આવા સવાલ કેમ કરે? ના પૂછતી હતી કે તમને મોઢું દુખે એમ. ના 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 બેટા મોઢું પહેલા દુખતું હતું. હવે તો બળતરા નીકળે છે. હા પાસ આવ્યા છો ને પૂરા 2 દી પછી તો હું ચા બનાવી હતી લાવો. ચા બનાવેનો વાંધો નહીં પણ આ તારા સાસુ ચેવડો હારો બનાવે છે એ લેતી આવજે.
હા અને હું શું કહું છું એ ચેવડો થોડો વધારે લાવજે. મને ખબર છે ને હું બધા લેતી આવી. ક્યાં ગુડાણી છે તારી આ નાલાયક સાસુ? હવે અહીંયા ઓલા બાજુમાં કાંતા માસી છે ને એમના ઘરે ગયા છે, આવતા જશે. એ સારું, એ કાળ મૂકીને તો આમે મારે મોડું નથી જોવું. એ બેટા ઝટ ચાલ આવશે હો, કાળ મૂકી આવે ને એ પહેલા. શું થયું? તું કેમ આમ ગુમસુમ બેઠી છો? કાંઈ નથી થયું. મને કાંઈક થઈ જાય ને તો શાંતિ. તમારે આ બળતરા તો ન કરવી. અરે પણ હું તારે બળજરા છે, આવો ધણી મળ્યો છે, 2 દીકરા મળ્યા છે, દીકરાની વહુ છે, બધાય હારા છે. તને જીવતા આવડે તો જીવી લે ને. આવા મરવાની વાતો હું કામ કરશો? તો શું કરવું? આ દીકરા અને બહુ સારી મળી છે, પણ આપણી વેવાણ શું કરવું? કેમ વેવાણે કાંઈ દીકરીને ચડાવી છે અને દીકરીએ એને કંઈ હાંધા કર્યા છે અને વેવાણાએ ફરિયાદ લઈને આવ્યા, એવું કંઈ થયું છે? ના ના, હાંધા નથી કર્યા, પણ જ્યારે હોય ને ત્યારે આપણી ઘરે આવે ને કાંક ને કાંક વસ્તુ લઈ આવે છે દામિની હાટું, અને એમ કરીને આપણને નિશા દેખાડવાની વાત કરે છે. એટલે એ પાછા કંઈક લાવ્યા? અરે એને કેટલી વાર કીધું છે તમારે આયા આવો ને તો કાંઈ લાવવાનું નહીં, અને એ પાછા ગામમાં એ મોટી થેલી લઈને આવે અને કે હું તો એ નરેશભાઈની ઘરે જાઉં છું, અને કોઈક ન પૂછે ને તોય કે હવે જો આ કંઈક ગમે લાવે ને તો કે જો મેં અડદિયા બનાવ્યા હતા ને ત્યાં મને એમ છું કે જો દીકરીની ઘરે 1 કિલો અડદિયા આપતી જાઓ, એટલે હું અડદિયા દેવા આવી છું. કંઈક ગમે કાંઈક સિંગ થઈ હોય તો પોટલું ભરીને સિંગ લાવે કે મને સિંગ વધારે થઈ હતી ને એટલે મને એમ થયું કે જો હું મારી દામીને ઘરે આપતી જાઉં, એટલે આવી. આખા ગામમાં બધા એને કહેતા આવે. આપણું નાક કપાય છે આવે ને ત્યારે એમણામ સાનું ખાલી હાથે આવતા હોય તો. સાચી વાત છે. મેં કેટલી વખત વેવાણને કીધું જ છે કે તમારી દીકરીને મળવા આવવું હોય ને તો ઠાલા હાથે આવો, પણ જ્યારે હોય ત્યારે કાંક ને કાંક વસ્તુ લઈને આવે છે. અને સાંભળો, હા વેવાણ આવ્યા હતા ને દામિનીની હાટું હાડિયું લઈને આવ્યા છે. હવે આપણે નહીં અપાવતા હોઈએ ને. અરે કોકને ખબર પડે ને તો આપણા દાંત કાઢે, સમજ્યા? મજાક ઉડાડે આપણી. એને એમ થાય કે હું એને ઘરમાં હાડી નહીં વેત નહીં હોય તો પિયરમાંથી હાડી મગાવે છે દામિની. એ તો કહું છું. હવે આ દામિની કાંક એની બાને કહે ને તો ઠીક થાય, નકર આ તો આપણા ઘરની આબરૂ જાય. દામિનીએ તો બિચારી કેટલી વાર કીધું છે, અને એ તો કહે છે હોતે ને, પણ એની માં માનવી જોઈએ ને. એની માં છે ને કત્તરજળ છે, કત્તરજળ. એને સમજ પડતી કે આ બધી મા દીકરીઓના ઘરમાં કેમ આવું કરતી હશે. આપણે એને કંઈ કહેતાય નથી. જે વસ્તુ માંગી છે ને એ આપણે દામિનીને હાજર કરી દીધી છે, છતાં એના બા આવીને આવું કરે છે. અને પાછું આપણે એવું નથી કે એ અહીંયા આવે અને દામિનીને કાંઈક કહે અને દામિની પાસે ચડી જાય. દામિની બધું સમજે છે, બધું જાણે છે, સંસ્કારી છે, બધી રીતે સારી છે, એટલે એ આપણી માટે સારું કહેવાય. નકર બીજી કોઈક દીકરી હોય ને તો એ એની માં કહે નહીં એમ કર્યા કરે અને આપણે ઘરમાં ઝઘડા થાય. આપણે આ દામિની એટલું તો સારું છે, એની માનું કાંઈ માનતી તો નથી. એવું નથી લાગતું કે એક દી એવો આવશે કે દામિની એની બાની હંધી વાત માનશે અને આ ઘરમાં બધાને નોખા કરી દે તો? જો માનવાની હોય ને તો પહેલાં માની ગઈ હોય. અત્યાર લગી એવું થયું જ નથી કે એ આવ્યા એને માં આવી હોય અને પછી એની માનું ઉપરણું લઈને એ આ ઘરમાં કંઈક એણે દામિનીએ ઝઘડા કર્યા હોય. એવું ક્યારેય નથી થયું. તો એવું શું કામ તું વાત કરશો કે એ એની વાત માની જાય ને ઘરમાં ઝઘડા થાય ને? એવું કાંઈ ઝઘડા બગડા નહીં થાય. અને આપણે દામિનીને સમજાવવાની કે બેટા આવું ન સારું લાગે, તારે તારી બાને સમજાવાય. પણ બિચારી દામિની શું કરે? હા એ વાત હાચી છે, પણ મને આ ચિંતા બહુ સતાવે છે હો. આ જો આમનામ રહ્યું ને તો આપણે કોઈને હું જવાબ આપો ને એ સમજ નહીં પડે. આ આજુબાજુવાળા ઓલા કાંતાબા નહીં એ મને કહેતા હતા કે એને તમારા વેવાણ આવ્યા ને આમ મરચું મીઠું ભભરાઈને આપણા ઘરની વાતો કરતા હતા ત્યાં. એ તને કાંતાબાઈ કીધું અને મને શાંતિભાઈ કીધું. એ કે આ હું તમારે વેવાય તો બહુ આવે ભાઈ, બહુ આવે એમ. અને શું કહેવાય આ દામિનીને શું કહેવાય એવું લાગે ને તો પિયર આટો જાય ને ત્યારે એને જે દેવો એ ભલે ને દે, આપણે ક્યાં ના પાડીશું. આ તો એને સ્પેશિયલ દેવા માટે એના
સોડીની ઘરે આવે એ વાંધો આવે છે. નકર ત્યાં 8મ 11 કંઈક વાર તહેવારે જાય દીકરીઓ ત્યારે એના મા બાપ આપે જ છે અને એમાં ત્યારે કોઈને અજુગતું ન લાગે. પણ આ જે સ્પેશિયલ દેવા આવે ને એ ખરાબ લાગે. હા, મને ઘણી વખત લાગે છે કે આ વેવાણ છે ને આડાયું કરે છે. આડાયું ન કહેવાય, આ વેવાણ છે ને દાંડાયું જ કરે છે, સમજ્યા? હાવ એટલે હાવ ખોટી દાંડાયું કરે છે. એની કંઈ ભાઈ તમે રાખો ને, અમે ક્યાંક કોઈ દિવસ તમારી પાસે મગાવી સીવી. અને એને તો છે ને ભગવાનનો પાડ માનવો જોઈએ કે આવું હારું મળ્યું છે. આપણે તો કંઈ મગાવતા જ નથી. આપણે તો અમુકની ના પાડવી સીવી કે અહીંયા કાંઈ નહીં દેવાનું છતાંય લાવે છે અને ઘરમાં કંકાસ કરે છે ઉત્પન્ન. ખાઈને મૂકો ને વાત. આ એની વાતમાં ને વાતમાં હું બીજી વાત ભૂલી ગઈ. આ મારે કાંતામાં ન્યા જવાનું છે. કાંક મારે કામ સીધું હતું એ ભૂલી ગઈ છું. અને ત્યાં જઈને મારે પૂછવું પડશે પાછું કે હું કામ કીધું તું. હા તો તું કાંતાબાઈ ના જઈએ અને હું શાંતિભાઈ ના જઈ આવું. સારું હાલો. દામિની આવી ગયા? લે, આવી ન જાવ તો ક્યાં જાવ? હું એમ કહેતી હતી કે આ તારા બા પાછા આવ્યા હતા? હા, આવ્યા હતા. કેમ ન આવે? હું ક્યાં ના પાડું છું, ભલે ને અહીંયા આવતા. અરે હું તો કહું છું ભેગા રહી તો મને શું વાંધો? મારો મતલબ છે કે મને કોઈ વાંધો નથી. તો હું કામ પૂછો છો કે બા આવ્યા હતા કે નહીં? હા, આવ્યા હતા. ઈ તો પૂછું તો હું થઈ ગયું એમાં? મેં ક્યાં તને કાળી ધોળી કીધી? એ કાળી ધોળી કહેવાય નહીં ને, કેમ કે હું ધોળી છું. ધોળી ધોળી કેવું હોય ને તો ધોળી ધોળી કહી શકો છો. થોડા તો ગધેડા હોય તો તને થોડી કઈ ગધેડી કહેવાય? નો જ કહેવાય ને, કારણ કે ગધેડા જેટલી બુદ્ધિ નહીં, એના કરતાં વધારે બુદ્ધિ છે. હમ. અને ધોળા તો તમે છો. મેં તમને ગધેડા કીધું? તો મને તું ક્યાંથી કહે? હું તો કાંઈ સવાલ કરતી જ નથી આડા આવડા. તું છે કે બધી વાતને ક્યાંથી પકડીને ક્યાં લઈ જાશ? કામ હું છે એ બોલો ને. આવ્યા હતા. હું એમ કહું છું કે હર 15 દિવસે ને મહિના દિવસે તારા બા આયા આપણા ઘરે આવે, બરાબર? તો એવું તો શું કામ હોય છે એને કાંઈ આવે છે? અને હા, હર વખત કાંઈ ઠેલિયું ભરી ભરીને લાવે, હું આપી જઈશ તને. એમ કહો ને કે એ જાણવું છે. અંધાઈમાં તમારી નજર છે. હો, એ તો મને ખબર પડી ગઈ છે. આ બધી વાત તમારી આ ચોરી છુપે સાંભળતા તો નહોતા ને? ના રે ના, સાંભળી હોય તો તને પૂછવા શું કામ આવું કે શું લાવ્યા હતા તારા માટે એમ? આ તો પાછું તમારે જાણવું હોય કે હું સાચું કહું છું ખોટું કહું છું તમને. તું ખોટું જ બોલસ. સાચું બોલતી હોત તો આજ સુધી મારે તને કોઈ દી પૂછવું પડ્યું હોત? તે કોઈ દી સામેથી કીધું કે આમ નહીં ને આમ થયું, મારા બા આ વસ્તુ લાવ્યા, લ્યો તમે પહેરજો, ઓઢજો, ખાજો, જી આવે એ બધું ઓવડામાં વયું જાય. હા તો નથી કહેતી ને, નથી સાચું બોલતી ને. જાઓ, નથી કેવું. કે ને દામિની, તું તો મારી બેન જેવી છે. તારી પાસે વાત નહીં કરું તો કોની હારે કરીશ? તો સાંભળો, આ મારા બા મને હાડી દેવા આવ્યા હતા. હાડી? કેવા કલરની છે હાડી? જોઈ નથી મેં, પણ હારી જાય છે. જોઈને મને કહેજે. મને હાડીઓનો બહુ મોહ. ખબર નહીં, હા હું પહેલેથી આવા લુગડા પહેરું ને એટલે હાડીઓ મને બહુ ગમે. કોક દીક મારે પહેરવી છે તારી હાડી, કે મને કેવી લાગે છે. અને જો હારી લાગશે ને તો પછી હું રોજ હાડીઓ પહેરીશ. બોલો, પેલા કેવું જોઈએ ને, ઈ હંધી હાડી છે ને મેં કબાટમાં મૂકી દીધી અને કબાટની ચાવી હવે મળતી જ નથી. તો કાંઈ નહીં, કબાટનો લોક ત્યાં એટલા મોટા હોય, મોવડીને તોડી નાખવાનો. હાડીઓ તો નીકળી જાય. બેન, તારી બધી હાડીઓમાં પછી કાચ ચડી જાય. હળગાઈ દઈશ. મારી હંધી હાડીઓને છે ને મારે હળગાઈ દઈશ, કારણ કે એક એક વાર તો મેં પહેરી જ લીધી હશે. અને એમાંય મારી સિવાય મારી હાડી કોઈ પહેરે ને તો મને ન ગમે. લે, આ નવી આવી ક્યાં તે હજી પહેરી હોય? એકવાર હું પહેરી લઉં પછી તું પહેરજે. હાય હાય, જરાય શરમ જેવું છે કે નહીં? મારા બા મારા માટે નવી હાડી લઈને આવ્યા છે, ઈ પહેરવા માંગી લ્યો છો તમે? એ બહુ સારું. તું તો બહુ ગોલી છે. જરાક કાંઈક કઈ ન કઈ ને તો આટલું લેક્ચર આપે છે. અરે એક હાડી માંગી, બીજું તને કીધું હું? તો હું કામ માંગી? નહીં માંગવાની. આ મારા બા છે ને મારી હાટું લઈને આવ્યા છે. ખબર છે વળી, તારા બાને બહુ રૂપિયા ફાટી પડે છે ત્યાં. દર 15 દિવસે ને મહિના દિવસે ઊભા હોય અહીંયા. જો ના પાડ દેજે, થોડું ઓછું આવવાનું. અરે વેવા વેલાને ઘરે શું કામ હોય આપણે? અરે વાહ, હમણાં તો કહેતા હતા ને કે મને કઈ વાંધો નથી, ભલે ને તારા બા આવતા અહીંયા ને અહીંયા રોકાઈ જતા, અને હવે ના પાડો છો એટલે? આ તમારા બા તમારા હાટું કઈ વસ્તુ નથી લાવતા એટલે ને? એ મારા બાઈ લાવે જ છે, પણ હું તને શું કામ દેખાડું? મારી વસ્તુ હું હંગરીને મૂકી દઉં. હા, આ સારું કર્યું. આ તારું મારું હયારું ને મારું મારા બાપનું. એ જી હમાજી, મારા બા આવ્યા ને તો મારા હાટું 5 ઓઢણા લાવ્યા હતા. મેં તને કીધું? મેં તને સંભળાવ્યું કોઈ દી? 5 ઓઢણા લાવ્યા હતા. મૂકી દીધા ને કબાટમાં. બતાવ્યા નહીં મને કે મારી દેરાણીને હું દેખાડું. દેરાણીનો જીબડો જેટલો લાંબો છે,
જે હોય તે બાયદા કરે, હું દેખાડવું એને? હા તો કઈ વાંધો નહીં. આ નવી હાડી આવી છે ને એ દેખાડું ય નહીં. જોવો હું તો તોય જોઈ લઈશ. કઈ રીતે? તું પહેરીશ નહીં? પહેરીશ તો ખરા ને, બુદ્ધિ વગરની. તો હું પહેરીશ જ નહીં. હું આ ઘરમાં આવીશ ને ત્યારે ઈ હાડી જ નહીં પહેરું. હાશ, મારે એટલું જ જતું હતું. હવે તું એ હાડી પહેરતી જ નહીં. ઈ બાને તારી હાડી હડી જાહે. તું નહીં પહેર ને હુંય નહીં પહેરું. કાલે જ ઈ હાડી પહેરી. કાલે જ ઈ હાડી પહેરીને તમને બાળી. હારું, તો કાલ હું જોઈ લઈશ કે એ હાડી કેવી છે. બહુ સારું કર્યું, મને કહી તો દીધું. જોઈ લેજો ને પછી છે ને તમારો જીવ બાળશો. હું નવી નવી હાડી પહેરું ને એટલે. બહુ સારું. આખી જા, પાણી પીવું છે. પાણી પીવું છે પણ ગોળામાં કોઈ દી પાણી નથી નાખવું. ગોળો વિસળવો નથી કોઈ દી. અહીં કચરો નથી કાઢવો. જો આ વેવાણ આવ્યા છે ને તો તું છે ને એની હારે વાત કરી લેજો. હા પણ હવે ક્યાં ગયા છે વાતું કરો એ ખબર છે? એ ગામમાં પટલા એવું કરતા હશે. આવો કોની વાત કરો છો? કોની પટલાઈ ને કેવી વાત? હા બેહો બેહો. હે? જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. તમે ક્યારે તમારી બાયડીનો છેડો મૂકતા જ નથી, નહીં? પહેલી વાર જોયું કે ધણી આખો દી બાયડી બગલમાં બેઠો બેઠો વાતો જ કરતો હોય. જાઓ ગામના ચોરે 4 માણો મળશે એની હારે વાત કરો. આખો દી હું ઘરમાં ઘર કુકડા રમતા હો છો. હા વેવાણ, આમાં એવું છે કે હમણાં તમારા વેવાઈના પગની તકલીફ પડી ગઈ છે. તે ઘરમાં ને ઘરમાં રહે છે. લગર કાક ને કાક ખેતરે કામ હોય ને તો જવાનું થાય છે. તકલીફ પડે જ ને. પણ હમણાંથી પગની તકલીફ પડી ગઈ છે ને તો છોકરાઓ ના પાડે છે એટલે બેઠા છે હારે. હું તો છેલ્લા કેટલાય સમયથી જોઉં છું કે વેવાય કાયમ ઘરે જ બેઠા હોય છે. આ હળીના બે કટકાઈ નથી કરતા. નવરા નવરા કાંઈ કામ ધંધો નથી તો સમય કેવી રીતે પસાર થાય છે તમારો? હું ઘરે બેહું એમાં હું વાંધો છે? હું કઈ થોડો કોઈને નડું છું? બેઠો રહું છું અને આમ જો બધાને સારું લાગે એવું બોલું છું ને સારું લાગે એવું વર્તન કરું છું. એમાં તમારે શું વાંધો છે ને? હું તમારો વેવાય છું, તમારે આમ ન બોલવું જોઈએ વેવાય ને. તમારા માટે મારે કયા શબ્દો વાપરવા એ મારે તમારા પાસેથી શીખવાનું. આ તમારા આખા ગામમાં વાતો થાય છે. અંધાય મને એમ કે આ કેવા વેવાય હોત્યા છે, આખો દી ઘરમાં ઘર કુકડા જેવા બેઠા જ હોય. અને તમારી વેવાણે એવી કે ધણી લઈને આખો દી ખાટલે બેઠી જ હોય, કઈ કામ ધંધો નથી. અરે શરમ કરો, શરમ કરો. હવે વહુ આવી ગઈ ઘરમાં, આખો દી આમ ખાટલે બેહી રહ્યો ને એ શોભા નથી આપતું તમને લોકોને. અમે આખો દી ખાટલે નથી બેહી રહેતા. આ તો તમારે આવવાનું થાય ને અમારે હારે બેહવાનું થાય એવું છે. પણ વેવાણ, હું તમને એક વાત કહેવા જઈ રહી છું. બોલો ને, શું કહેવાનું છે? તમારી પાસે વાતોમાં કઈ પાછું લેવાનું હોય તો કરે ને. બોલો બોલો, શું છે? વેવાણ, હું તમને એક વાત કહું. જો તમને હાસી લાગે તો હાસી, પણ એ જે કહું છું ને એ તમારે માનવું જોઈએ. હવે તમારી સલાહમાં કાંઈ દમ નથી અને તમે કોઈ વાત કરશો ને એમાંય દમ નથી. પણ તમારે બકવું જ છે તો બકી મારો ને. વેવાણ, તમે તમારી દીકરીની ઘરે ઘડી ઘડી ભલે આવો, એ અમને કાંઈ વાંધો નથી. પણ જે તમે હાથમાં ઠેલિયું ભરી ભરીને વસ્તુ લાવો છો ને એનીથી અમને વાંધો છે. લે, હું મારી દીકરીના ઘરે આવું ને એના હાથે વસ્તુ ના આવું, ખાલી હાથે મારી દીકરીના ઘરે આવી જાવ. જો ભાઈ, હું મારી દીકરીના ઘરે ક્યારેય ખાલી હાથ નહીં આવું અને હું તો વસ્તુ લાવીશ જ. અરે આજે ટકાટક સાડી લઈને આવી. એ જ તો કહું છું વેવાણ, તમે આવી બધી વસ્તુ લઈને આવો ને તો ગામના પાદરે બધા બેઠા હોય ને તો એ વાતો કરે છે કે આ લોકોને સેજે એવી તેવડ નહીં હોય કે વહુને વસ્તુ નહીં લઈ આપતા હોય. તે કહી દેવાય ને કે તેવડ ના જ તમારા લોકોમાં. જો તમારામાં તેવડ હોત વેવાણ તો મારી દીકરી આ મસોતા જેવા લુગડા થોડી પહેરીને રખડતી હોત. હવે સાડી તો તમે જો, આ ઘરમાં કામવાળી હોય ને, કામ કરવા વાળી, આ આપણા ખેતરમાં મજૂર આવે કે નહીં, એ હારી સાડી પહેરે એના કરતા ભૂંડી સાડીઓ પહેરાવો છો. મારી દીકરીને ઘરે નાય નથી પહેરવા દેતા. અરે અત્યારે તો એનો સમય છે હરવા ફરવાનો, આ બધું ઓઢવાનો પહેરવાનો. પણ તમને ક્યાંથી ભાન હોય? નહીં, ભાન વગરના મળ્યા છો, ભાન વગરના. બેન, જે એણે કીધું છે ને એ બધી વસ્તુ લઈ દીધી છે. હવે તમે એમ કહો છો મોહતા જેવા કપડાં, તો અમે ઈ કહે છે એ તો લઈ દઈશી. અને ઘરેણા પહેરવાની તો ઘરેણા અત્યારે ગામમાં ન પહેરાય. આ લૂંટારું આવે ને એ કદાચ લૂંટી ગયા હોય તો. હા, લૂંટ તમારે ત્યાં જ પડવાની, કારણ કે લખલૂટ ખજાનો પડ્યો છે ને તમારે ત્યાં.
તે લૂંટ કરવા વાળો પહેલો તમારે ત્યાં જ આવશે ધાડ પાડું. હવે રહેવા દ્યો ને હવે. અને તમે અપાયું ને એમાં કોઈ ના નહીં. મારી દીકરી કહેશે ને હંધુય અપાવો જ છો, ના નથી પાડતી, પણ એવી વસ્તુ અપાવો છો કે જે છે ને મજૂરે ન પહેરે. હવે એને સાડી અપાવી છે તમે મહોતા જેવી. 2 દી પહેલા એને ચૂંદડી જોઈતી હતી, એ મહોતા જેવી જ અપાવી હતી. આ તમારા કપડામાં છે ને કાંઈ દમ નથી. અને મારી છોકરી રહી બિચારી સંસ્કારી, તમે અપાવો ને એ બધું હસતા મોડે પ્રેમથી સ્વીકારી લેશે. પણ તમને કેમ કે તમને કઈ રીતે કે મન નથી ગમતું? પણ ઈ કહે છે ઈ તો અપાવી છે, અમે થોડા જબરજસ્તીથી કહી છે કે આ- રેવા દો ને વેવાણ. એમ કોને કે દુખે પેટ ને કૂટે માથું, એમ કહો કે તમે પહોંચી નથી વળતા ને એટલે મારી દીકરીની આડોડાઈ કરી રહ્યા છો. મારી દીકરીને વાતમાં લઈ ગામની વાત કરો છો કે ગામ આવું કહેશે ને તેવું કહેશે. રેવા દો હંધી ખબર. અરે વેવાય, તમને આ કાંઈ બોલવા દે એવી નથી. તમે શું બોલવાના? અરે ને પરે રેવા દો ને. એમ મોઢે મોઢ કહી દો કે વેવાન તમારા ઘરે વારે ઘડી આવો ને ઈ ગમતું નથી, પણ ઈ નથી કહેવાતું. ખબર જ છે કઈ નહીં અપાય મારી દીકરીને. આજે કીધું આજ પછી મને આવી કોઈ વાત કરતા નહીં, સમજી ગયા? અરે પણ વેવા આનામાં જરીકે બુદ્ધિ જેવું નથી, કેમ વાતું કરે છે? મમ્મી, આ તમારા જમાઈ તમને કાંઈ કહેવા માંગે છે. અરે દેવેન કુમાર, તમે તો 2 દી પહેલા આવીને ત્યારે નહોતા મળ્યા. હું કહેતી હતી દામિનીને કે જમાઈને મળવું છે, પણ તમે કામથી શહેરમાં ગયા હતા. હા, તમારે કામ ઘણા હોય છે હો. મમ્મી, મને તમને મળવાનું મન ન થતું હોય, થાતું જ હોય પણ ને. આ કામના કારણે કંઈક ને ક્યાંક અટવાઈ જતા હોય. ઈજ તો આ મારા જેવા હાહુ છે ને નસીબદારને મળે. અને તમે તો ઘણાય નસીબ લઈને આવ્યા છો કે મારા જેવા હાહુ મળ્યા છે. પછી મને મળવાનું મન મારા જમાઈને ન થાય તો કોને થાય? બરાબર છે, બરાબર છે. તમે હા, આ મારી દીકરી બહુ સરસ છે. ભવાની. અરે પહેલા તો બહુ ગીતો ગાતી હતી. અરે એવા ગીતો ગાઈને આખા ગામમાં વખણાતા હતા. લોકો એમ કહેતા હતા કે રીસાબેનની છોકરી તો કોકિલ કંઠી છે, કોકિલ કંઠી. આ અત્યારે ગાતી હતી. નવું બનાવ્યું બેટા, ગીત નવું બનાવ્યું. હમણાં શબ્દો એમાં એડ કરશે, પછી જો તમે સોંગ બનાવી. આહાહા. આપણે હું તો કહું છું તને કે આપણે આવું કંઈક નવું મસ્ત મજાનું છે ને તારું આ પેલા ગીતો નથી બધા બહાર હા, પાડતા, હા. એવું કંઈક કરીએ. અને કરીએ બા. હું તમને શું કહું છું હા કે આ તમે આજે આવો ને ઘરે, હા હા, બહુ ગમે મને, વાહ. અમને બહુ જ ગમે. પણ આ તમે હવે આવો ને હા, ત્યારે આ બધી વસ્તુ લઈને જે આવો છો ને એ ખાલી ન લાવતા. એટલે હા, મારી દીકરી માટે લાવું છું ઈ ને જમાય, એ તો લાવું જ પડે ને. આ ખાલી હાથે દીકરીના ઘરે થોડી જવાય. અને તમારા ને મારા ગામ વચ્ચે અંતર કેટલું આ 1 કિલોમીટરનું. આ 1 કિલોમીટર જાઉં ને આવું એમાં વાર કેટલી. ને હું તો બજારમાં જાઉં ને એટલે મારી ખરીદી પછી કરું. પહેલાં મારી સોડી માટે લઉં ને મને મારી છોકરી માટે લેવાનું બહુ મન થાય. એટલે બા, હું શું કહું છું, હવે તમારા લગ્ન થઈ ગયા છે કે નહીં, તો હવે મારી હાટુ ખરીદી ન કરવાની હોય. કેમ? હા, હોય કઈ એકની એક દીકરી છે, એના હાટે માં ન લે તો કોણ લે? અને હું તો લાઈ ભાઈ, જેને જે લાગવું હોય એ લાગે, પણ હું તો લાઈ હો. અરે એમ નથી કેતો, તમારી જેમ એકની એક દીકરી છે એમ તમારે જમાય એકનો એક જ છે ને, હાસ તો તો મારા માટે કઈ ન લાવતા. તો હું એમ કહેવા માંગુ છું કે તમે જે આ બધી વસ્તુ લઈને આવો છો ને એ વસ્તુમાં આ ઘરે મારી ઘરે નથી ગમતું. સમજ્યા? કોને નથી ગમતું? એટલે તમારી માને, આ તમારા ડોહાને, આ 2 જણને નથી ગમતું ને? અરે ભલે ના ગમે, અરે મારી દીકરી છે એના હાટું ના લાવું તો કોના માટે લાવું? હા હા સાંભળો તો ખરા, હા, બોલ બોલ. ઈ એવું કહેવા માંગે છે કે આ તમે જે વસ્તુઓ લઈને આવો ને એટલે મારા હાહુ હારા ને એવું થાય કે ઈ લોકો મને નહીં લઈ દેતા હોય. હા, તે એટલે નથી જ તમે લઈ દેતા ને, નથી જ લઈ સાંભળો દેતા. ને સાંભળો ને, એટલે લઈને આવતા હશે તો સારું ન લાગે ને. ઈ મને એટલું રાખે, એટલી વસ્તુઓ લઈ દે, હું કહું એટલે તરત ઈ બધાય માની જાય. તો એમાં તમે વસ્તુ લઈને આવો તો હા, હા. ન સારું લાગે ને બા? હા, કેવું થાય કે દીકરી પોતાના જ ઘરેથી બધું લઈને આવે છે, એટલે અમારા ઘરે કેવું થાય, મારા મમ્મી પપ્પા ને એવું સાંભળવાનું થાય કે તમારી ઘરેથી કોઈ દી લઈ જ નહીં દેતા હોય કાંઈ. સમજાયું, સમજાયું. દીકરીની ઘરેથી અપમાન જેવું લાગે. હા, અપમાન જેવું લાગે. એટલે તમે
થોડો ને એ બધું લાવવાની હા, હા. છે. તમે આવજો ને. હા હા હું તો આવી હા અને વસ્તુય લાવી તમે તમારા બાપાનું તમારી માનું ગામમાં સન્માન અપમાન જે થવાનું એ થાય હું નહીં છોડું મારી છોડી આલી છે આ ઘરમાં મેં અને મારી છોડી માટે હું ના લાવું તો કોણ લાવે અમારી છોકરી માટે હું લાવી અને તમારા માટે લાવી જમા તમે એક ને એક તો જમાઈ છો ભગવાનનું દીધેલું હંધુય છે મારી પાસે પછી એ કાંઈ બાંધીને મારે એની પોટલી જ નથી વાળવાની ને ઉપર તો નથી લઈ જવાનું ને બા. હંધુય આવશે જ બા હા ભગવાનનું દીધેલું હાંધુય હોય ને તો એને વાપરી ન નાખવાનું હોય ને હાસવવાનું હોય હાસું છું ને ઘણું હાસું છું મરીને જાય ને તો તું તો હા રાજી રેડ થઈ જાય બેટા ઊભી થઈ જા ઊભી થઈ જા મારવામાં ધ્યાન રાખો પછી મારે 3 દી એની દવા કરાવવી પડશે હા, તમારો હાથ એ તો ક્યારેક તમને આમ પડે તો ખબર પડે કાંઈ વાંધો નહીં હવે હું જાઉં છું મને કોઈ સલાહ નહીં આપતા તો હવે તમે કોઈ વાત માનશો નહીં એમ? જરાય નહીં તમને શું લાગે છે હું તમારી વાત માની જમાઈ રાજા જરાય નહીં હું આ હેડી અને હવે જાઉં છું ને તે બેટા 24 કલાક પછી આવી હો હા ભર 24 કલાકમાં આવી જાઓ. પૂરા 24 કલાક પછી આવશે 24 કલાક મારી દીકરી સમજી હકે કા બેટા હાલ હું જાઉં છું અને તમારા બાપાને ને માને કહી દેજો કે તમને ખોટે ખોટા ચડાવે નહીં વસ્તુ તો લાઈશ પણ હું કહું છું નો લાવો તો નહીં તમે જો મારો કોઈ વાંક નતો હું તો મારી બાને નાશ પાડું છું કે મારી હાટુ કોઈ વસ્તુ ન લઈને આવે પણ આ તમે નતો કહી શકતા બાને આ હંધુએ મારે જ કહેવાનું આ બાની સામે તે બોલી ન હોય કા અરે તારી બાને તું કઈ નથી શકતી મને ઈશારા કરીને એ કરતી હું કહું એને તો કોણ કે હું કામ કહું હું તો એમની એકની એક દીકરી છું વાલી દીકરી છું તમે જમાઈ છો તમારે કેવું પડે લઈ લીધો ઉધડો મને. આ બા આ જમાઈ કઈ એ જાવ આવજો 24 કલાક પછી. જય શ્રી કૃષ્ણ. તમે જય શ્રી કૃષ્ણ પણ એક મિનિટ હા એક મિનિટ આ શું છે આ જગ્યા શુભ નથી થોડા આગળ ઉભા રહીએ હા તમને શુભ અશુભમાં બહુ ખબર પડે નહીં હા પહેલેથી પહેલેથી બરાબર. પણ તમે આમ કા ગામમાં આટા ફેરા મારો છો ના ના હું અહીંથી આમ જતો હતો. હા આમ ક્યાં જતા હતા આમ જઈને પછી આમ જતો હતો. અચ્છા તમારા ખેતરે જતા હો કે હા તમે કેની પા બસ આ તમારા ઘરે આવી હતી લે હાલે હા લે આવ્યા તા. હા, બધું બરાબર એમ કેમ બધું પતી ગયું? બધું હેમ ખેમ છે હા, તો પણ આ તમારા બાપા અને માં બે બહુ આડા ચાલે છે હો આજકાલ ખરેખર એને હોય તમ ન હોય એવું બને આ જ્યાં તમારા બાપા અને માં હોય ત્યાં હારું હોય એ તો વિચારવું જ નહીં ને વિચારાય જ એ નહીં વાત તો બરાબર પણ હું કહું છું કે તમે ઘરે ગયા હા તો આમ બધું શાંતિથી બહાર એવા તમે આમ કઈ માથાકૂટ કઈ નહોતી ને ના ના આમ તો કાંઈ ઉપાધિ નથી થઈ પણ તમારી માં મને બે શબ્દ કહેવા ગઈ પછી તમારા નાના ભાઈ એટલે કે મારા કુમારે એટલે કે મારા જમાએ પણ મને બે શબ્દ કીધા એ બધાને હંધુય સમજાવીને આવીશું આ કઈક લઈને આવ્યા છો ને હા હે બનારસી સાડી લે હારે આ ખોટા ખર્ચા કરે એવું નથી લાગતું ક્યારેક ક્યારેક ખોટા ખર્ચા અરે દીકરીને આપવું એ તો મા બાપનો ધર્મ હોય ને અને મારે તો ભગવાનની દયાથી એકની એક દીકરી છે હવે એને નહીં આલું તો કોને આલી હે એટલા માટે આ દીકરીને આલવું તો પડે ને હા હા આપવું જ પડે તો- દીકરીને જેટલું આપો એટલું ઓછું પડે છે પણ હવે તમે કેટલું આપશો કેમ ખબર આમાં તો હંધુય હે હા 24-48 કલાકે મારી દીકરીને મળવા આવતી રહી અને કંઈક ને કંઈક લાવતી રહી આ થોડુંક વજન એ આમ આપી દો તો કેમ થાય એ વાત તો સાચી આ પણ હું ડુંગળી પતલી છે આ કેટલું ખાય તોય કઈ સારી થતી નથી હા પણ નહીં થાય હે તમારા ઘરમાં આવી છે ને ભૂખમરો બહુ છે દેખાડતા નથી પણ ભૂખમરો ઘણો છે હા, આવું કેમ બોલો છો આ તો કેવું બોલે આ દીમાં અમે 3 ટાઈમ ખાઈ ને 5 ટાઈમ ખાય અમે કેમ ભૂખમરો માનવો ભૂખમરો તો અમારે આવશે એવું લાગે મારા બાપુ બહુ ચિંતા કરે
હા આ ઘઉંની પેટડી આમ ધમ 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 ખાલી થાય ને એમ મારા બાપુની આમ છે ને દિલની ધડકન ધડ 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 વધતી જાય. એટલે તમે કેવા શું માંગો છો એમ કે મારી સોરી તમારા ઘરે આવીને ખાખા જ કરે છે એમ હા કાંઈક ને અરે કાંઈક એ બનાવ્યા. નડતું હોય તો કાલથી અનાજે નાખી જાવ મારી સોરી હારું ના, ના. બોલો ને ના 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 હવે એ કહી દ્યો કે તમે ઘઉંના બાસકા નાખી જાઓ ચોખાના બાસકા નાખી જાઓ ઈ નાખી જાય હા હવે મને ખબર જ હતી કે ભૂખમરામાં મેં મારી સોડીને આપી છે એટલે આ જ સાંભળવાનું રહે. ના ના તો ખાલી હું કહું છું તમને કે તમે જેમ વાત કરો છો ને એવું કાંઈ નથી. અમારે કાંઈ નથી જોતું તમ તારે હંધુય બરાબર છે પણ તમે આ આવવાનું ઓછું કરતી ને તો બધું બરાબર છે. કા મારી દીકરીને મળવા તો આવું જ ને કેવી વાત કરો છો એટલે એમ અવાય પણ આમ થોડા થોડા અંતરે અવાય. થોડા થોડા અંતરે એટલે 48 કલાક પછી મારી દીકરીને આજે મળીશું ઓહો. અને તમે એમ કહો છો થોડા થોડા અંતરે હવે બસ હા હા આ તો તમે મારી 5 મહિના વર દિવસે આંટો આવો ને તો અમને વાલા લાગો ને દીકરીનું ધ્યાન હરખું રહે. લે મારી દીકરીને હું 5 મહિને મળું એ તમારી ભૂલ થાય છે. જુઓ હા મારે વડાવી જ નહોતી પણ વડાવી પડી. આ દુનિયાના રીત રિવાજ સમાજને હું બધું જોઈને છે ને મારે મારી દીકરીને વડાવી પડી. બાકી ઘર જમાઈ લાવવાનો જ વિચાર હતો. આ તો તમારો ભાઈ તૈયાર ન થયો એટલે હવે હંધુઈ વાત છોડો. તમારા બાપ ને તમારી માં તો મોટા મોટા શબ્દમાં કહેતા હતા કાંઈ વસ્તુ લાવશો નહીં આ પાદરેથી આવો છો આ થેલા લોકો જોવે ને તો વિચાર કરે કે વારે ઘડીએ આ વહુની માં શું લઈને આવે છે અને એક તમે કહો છો કે ધડ 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 આ ઘઉંની કોઠીઓ ખાલી થાય છે. હવે આમાં માનવું હું તમારા બાપાને માનવું કે તમારું માનવું મારે હા તો તમે જે કીધું ને કે ભૂખ મરો એટલે મારે બોલવું પડ્યું. બાકી મારી હિંમત ક્યાં તમારી સામે બોલવા. હા તો એ હિંમત ન જોવી જોઈએ. મારી સામે બહુ ચપડ કરવાનું જ નહીં. હા બરાબર. અને જો હું તમને કહી દઉં આ મારી દીકરી આ ઘરમાં વડાવી છે ને એટલે હવે તો 48 કલાકે આવતી હતી હવે 24 કલાકે આવીશ. ઓહો હા 24 કલાકે આવું પડે ને. આવો ઝટકો ન આપતા. અમાર બાન બાપુ બે ટળી જાય. હા? એટલે મારો કહેવાનો મતલબ એમ કે હા છે ને તમે ઝટકા આપો છો તમે ઝટકાનો શોટ છો. હા, જ્યારે આવો ને ત્યારે ઝટકો આપીને જાઓ. હા ઝટકો આપવો પડે તમને ઝટકો આપવો પડે કારણ કે તમારા બાપુ ઈ એમ વાત કરતા હતા ને મારી હારે કે આ દીકરીનું ઘર છે ઓછું અવાય આમ કરાય તેમ કરાય ફલાણું કરાય. હા બધુંય તમે તમારા બાપુને ને માને સમજાવજો કે તમારે બેન નથી તમે દીકરી વડાવી નથી. ખબર શું પડે મારે તો એકનો એક જીવના કટકા જેવી દીકરીને મેં તમારા ઘરે વડાવી છે. હા પણ એને થોડી તમારી માયા ઓછી લાગવા દ્યો. અહીંયા એને ઘરમાં છે ને આ ધ્યાન નથી રહેતું. માયા તો છૂટશે જ નહીં. માયા તો એવી ને એવી જ રહે. તમારાથી થાય ને એ કરો અને હવે સલાહ સૂચન બંધ કરો. મારી પાસે કાંઈ એવો ફાલતુનો ટાઈમ નથી. હું જાઉં છું. આવજો ત્યારે. હા, ભલે ત્યારે. હું શું કહું તમને હવે આ ગામમાં હેવાણ રોજ રોજ આવે ને એ સારું ન લાગે. આ લોકો બીજી વાતો કરે છે કઈ. અરે ભાઈ મને ખબર છે અને મને હું નહીં ખબર પડતી હોય તું મને સમજાવવા આવ્યો છો કે લે તો પણ તમે એને શું કામ રોજ રોજ અહીંયા તેડાવો છો? હું તમને એમ કહું છું રોજ તમારી ઘરે આવે એ કઈ સારું લાગે? અને આપણા ગામમાં આવે છે પાછા વાતો કરે બધાય. અરે હું એને કઈ તેડાવું છું એને હું ફોન કરીને બોલાવું છું કે વેવાણ આવો ઘરમાં એમ. હવે એ એની રીતે આવ્યા કરે છે તેમાં હું શું કરું? હું એને મારે ના પાડી દેવી? પણ આવી એનો વાંધો નહીં. આ બધી વસ્તુ લઈને આવે છે તો તમને જરીક શરમ આવવી જોઈએ કે આ બહારથી બધું ન મગાવાય. હવે તમારે તો દીકરીના ઘરનું મગાવો છો ભૂખ છે તમારે. અરે પણ તું મને હું કામ સમજાય છો? અને તારે છે ને આ બધી પંચાયત કરવાની તારે જરૂર નથી કહી દઉં છું હું તને. કેમ તારે જરૂર નથી? હું આ ગામનો માણસ છું. કાલ સવારે મને કોઈ કે જોડવા લે તમે પાડોમાં રહ્યો છો. તું છે ને તારા ઘરનું કરજે કહી દઉં છું તને હું. નકર મારા જેવો ભૂંડો કોઈ નથી. હા તો કાંઈ નહીં તકલીફ પડે તો એ કેમ આવો છો બાજુમાં? ખબર છે ને હમણાં છોકરાને આસકી આવો મેળી હતી તો એ કે હાલ તારી મોટી ગાડી લઈને તો શું કામ થઈ આવ્યા હતા બોલાવા? અરે પણ એનો મતલબ એમ થોડો કે તું જ્યારે હોય ત્યારે મને મેણા ટોણા માર્યા કરે. આ મેણા ટોણા ક્યાં? હું સારી વાત કરું છું ભાઈ. હાચી વાત છે. ગામ આખી વાત કરે છે તો હું તો એમ કહું ગામ વાળા વાત ન કરે ને એવું કરવાનું હોય. અરે તું એમ કહેશો કે શરમ આવી જોઈએ તારે ગામ વાળા વાત કરે ને તો એને ના પડી દેવાય કે એમાં નરેશભાઈ નો વાંક નથી. ઓલી વેવાણે જેવી દોડડાય છે તેની દીકરીને ઘરમાં આવ્યા કરે. નરેશભાઈ તો બિચારા હારા છે તારે એમ કહેવાનું હોય એના બદલે તું બળતામાં ઘી વમશો.
તો મને કોઈ કહે તો હું કહું, પણ બીજા વાતો કરે તો એને મારે શું કહેવાનું કે નરેશભાઈ હારા માણસ છે, એનો કઈ વાંક નથી, બધાને હું કહેવા જાઉં? અરે તારે છે ને તારું કરવાનું હો. ભલે મારા ગામની બધાય ભલે વાતો કરે તમે તારે, તું તારું કર. તું મૂંગો રહે ને એટલે બધું આવી ગયું. મને બધી ખબર છે આખા ગામમાં, એ વિસાવડ આખા ગામમાં તું જ એક એવો છો જેનાથી આપણા આખા ગામનું નાક કપાય છે. હા, તમને ખબર છે ને ભાઈ, મકાન અહીંયા કોઈ આપતું નથી તમને. તમારા ઓલા પણ મકાન બનતા હતા તો એ મેં જ અપાવડાવ્યા હતા, ખબર છે ઈ? હા તે તારો એસર આમ જો જિંદગી ભર નહીં ભૂલું. હવે મને માફ કર. હવે મકાન એક મેં લીધું તો મને હું મોટી ભૂલ કરી એ મને નથી ખબર પડતી. કાંઈ નહીં, ટ્રેક્ટર લઈ જાવ છો ને બંધ કરી દેજો, બહાર ગોતવા મળજો બીજે ટ્રેક્ટર. એ હું છે ને હળે હું પોતે જૂતી જાય અને આમ કરીને ખેતી કરી, બાકી હું ટ્રેક્ટર નહીં લઈ જાઉં. તારું જોજે, સમજી લેજે તું. હવે ભાઈ ઈ બંધ કરો ને, પેલું મંગાવવાનું બહારથી મંગાવો છો ને દીકરી વહુના ઘરેથી, ઈ બંધ કરો ને તોય બસ છે. ભાઈ તું એ બધી છે ને ઉપાધિ તારે કરવાની જરૂર નથી, તારે શિખામણ દેવાની જરૂર નથી. તું છો ને આ 35 વર્ષનો થયો તોય હજી વાંઢો ગુડાણો એનું કરીને કોઈ સોડે નથી દેતું તને તારા લખણે. તો મારે લગ્ન કરવા નથી, બાકી આમ જો આમ થઈ જાય. ઓ બાબા, ઈ ધ્યાન રાખજો, તમે બોલવામાં તમારે ધ્યાન રાખવું પડે એમ છે બહુ બધું. ભાઈ હવે કોક કાલ સવારે જો કોઈક છોકરી બતાવે ને તો તરત જ ઘોડે ચડી જાય એમ છે. બાકી કોઈ છોકરી બતાવતું નથી આ તારા લખણે કે એને કોણ છોકરી બતાવે. કાંઈ કામ ધંધો કરવો નહીં, ગલે બીડીયું ફૂંકવી છે અને એ ગામની પટલાયું કરવી છે. આની વાત આને કરવી, આની વાત આને કરવી, બધાને અંદર અંદર તારે ઝઘડા કરાવવા છે. હું બીડી કાંઈ તમારા પૈસાની પીવું છું, હું બીડી પીવું છું, એમાં તમને કાંઈ વાંધો છે ઈ કયો ને. આ ગામ કરતા સારું, બીજાનું જ નથી લેતો, મારા પૈસાની બીડી પીવું. તમે તમારું કરો, ગામ પાસેથી મગાવો છો બધી વસ્તુ. એક ટ્રેક્ટર પૈસા પડ્યા, ટ્રેક્ટર નથી લઈ શકતા. આનું ઉસીનું લઈ જાય, ઓલાનું ઉસીનું લઈ લ્યો ને ઘરનું ટ્રેક્ટર. અરે ભાઈ હું લઈ લે ટ્રેક્ટર, તારું ટ્રેક્ટર માગવા નહીં આવું. તને કોઈ દી હું માગવા આવું ને તો તારે મને કોઈ દી દેવાનું નહીં. બસ ના પડી દેવાની, ચોખ્ખી કઈ ના પડી દેવાની. હા, ઈ તો ટેવ જ છે ને, ઈ ટેવ કઈ જાય નહીં, સમજ્યા? આ ગામમાં ટ્રેક્ટર માગો, વહુના ઘરેથી બધી વસ્તુ મંગાવો, ખાવાની હાડી નાન તેન બધું. જો આજ હવે બોલ્યો, છેલ્લી વાર બોલી લેજે. આજ પછી કોઈ દિવસ બોલતો નહીં. મારા ઘરની ઉપાધિ તારે નથી કરવાની, નકર મારા જેવો ગુંડો કોઈ નથી, સમજી લેજે તું. નીકળ આમાંથી અહીંથી. આવું તમે દર વખતે કહો છો, હું નહીં નીકળું, તમારે નીકળવું ને તો નીકળો. તારી યારે વાતો કરવી ને એની કરતા ભીતે માથા પસડવા હારા. હા, હું હજી કોઈ પાસે નમ્યો નથી, સમજ્યા? આપણી પાસે નમવું પડે. એ તારી જેવા લુખા છે ને નમે જ નહીં, બધાને નમાવે હારા માણાને. લુખાનું કામ શું છે? હાલી નીકળ્યો સોચે. નીકળો હાલો તમે. સોઈટા થઈ ગયા. અરે લુખાની તાણી નથી ગામમાં, ઉતારું કરતો નથી અને મને શિખામણ દેવા આવ્યો ડોબો. બાપુજી દેવલા આજ છે ને મારો મગજ છે ને હટી ગયો છે. હો શું થયું? એક તો છે ને ઓલો પ્રદીપ તો હામો મળ્યો અને મને ફાવે એમ સાંભળવા મળ્યો. એ કે તમે હાવ મફતનું લ્યો છો ને. અરે બાપુ, તમારે પણ એની હારે ઊભું રહેવાની શું જરૂર ઈ હતી? છે ને મારો પિત્તળિયો અત્યારે હટી ગયો છે. તું તારી હાહુને સમજાઈ દેજે કે આયા મારી ઘરે છે ને દોઢ ડાયું થવા આવે નહીં. પણ તમને ઓલાએ કાંઈક કીધું, એમાં મારા હાહુની વાત ક્યાં આવી આમાં? અરે એ આખા ગામમાં વવલાવે છે, આખી ગામમાં એ વાતું કરે છે. મને ખબર છે કે ગામમાં કોઈ વાતું નથી કરતું, પણ એ એનું કામ જ ઈ છે ઘરે જઈ જઈને બાઉન્ડ ઠપકારે. એટલે ભાઈ પરબતભાઈ બહાર આવો તો એટલે ઓલો બારો આવે એટલે તરત કે ખબર છે ઓલા નરેશભાઈ ઘરે ઓલા વેવણ આવ્યા હતા અને હાડી લઈને આવ્યા હતા. અને પાછું એને ખબર ન તો એમ કે જો આ મહિનામાં છે ને 100 થી વાર આવ્યા છે, કાંઈક ને કાંઈક લઈને આવે. હવે તમે વિચાર કરો આ નરેશભાઈ ઘરે શું ભૂખ હશે. એટલે ઓલો પાછું બીજાને કહે, બીજો ત્રીજાને કહે. એનું કામ જ એ છે. હા, પણ એ હવે એનું કામ એ છે, પણ આખું ગામ એની વાત માની લે છે, એ વાત તો ખોટી ને. એના લીધે કઈ આપણા ઘરે થોડા કઈ આવી ખરાબ વાત હોય ને, ખરાબ વાત એ ગામ પેલા માને. સારી વાત હોય ને કોક એમ કહે ને કે નરેશભાઈ છે ને 51,000 નું દાન કરાવ્યું, તરત એ વાત કોઈ નહીં માને. અરે પણ બાપુજી, આ મારા હાહુ કઈક વસ્તુ લઈને ઘરે આવે એમાં શું ખરાબ વાત છે? અરે પણ બધાને એમ થાય કે આના ઘરમાં હું એટલી બધી ભૂખ છે તે વેવાણને લઈને આવવું પડે દર વખતે. એટલે એને ચોખ્ખી ના પાડી દેજે કે મારા ઘરે તમારે કાંઈ લઈને નહીં આવવાનું. બાપુજી છે ને, મેં મારા સાસુ હારે વાત કરી, પણ હવે ઈ નહીં માનતા હોય ને તારી વાત ન જ માને. નથી મને ખબર જ પડી ગઈ કે ઈ મીડોન કરવા. એટલે મને ખબર પડી ગઈ કે મારો જવાન છે ને હાહુના મોહમાં આંધળો થઈ ગયો અરે છે. એવું નથી, મારી એકલાની નહીં, એની દીકરીની, એટલે કે દામિનીની વાત એ નથી માનવા તૈયાર. એ કે તારા બાપુજીને કે તારા બાને જે કેવું હોય કે હું તો વસ્તુ લાવવાની છું, અને આવતી વખતે આવું ને તઈ જમાય તમારા માટે હું વસ્તુ લાવીશ. મેં કીધું રહેવા દો, જીવ લેવો મારો. આમાં છે ને એને સમજાઈ દેજે
કે તમારે વસ્તુ લેવી હોય તો લઈ જાઓ તમે તારે. એની જે 80 વીઘા જમીન છે ને એ ભલે ને દામિની નામે કરી દે. એ કેમ નથી કરી દેતા એટલી બધી? એને એટલું બધું મન મોટું હોય તો કરી દે ને 80 વીઘા જમીન દામિની નામને લ્યો. અરે બાપુજી તમે ક્યાં જમીને પહોંચી ગયા? એ થોડું કઈ એટલે હા હા વાંધો નહીં, પણ હવે આ નથી સમજતા તો હવે કરશું તો હું. મારે છે ને એની કઈ જમીન નથી જોતી અને એનું મારે એક વસ્તુ જોતી નથી. પણ આ ઓલું મોહતું લાવે ને, હાડિયું લાવે અને કંઈક વળે અડદિયા લાવે ને એવું બધું લાવે ને એ કહે છે એને બંધ કરે. અને હા, એને જો દેવું જ હોય તો વાર પરબે કંઈક આઠમ હોય 11 હોય ત્યારે દીકરી એના ઘરે મળવા જાય ને ત્યારે એને જે દેવું હોય એની ભલે દે. ત્યારે મારી કોઈ ના નથી. પણ ઈ હવે કોઈ વાતમાં માનવા તૈયાર નથી તો હું કરું? એને માનવી પડે વાત. એના વર્તનના લીધે હું આખા ગામમાં બદનામ થાવ એમ કઈ થોડું હાલે? પણ ઈ આપણા ઘરના કહેવાય. આ ગામવાળા તો વાતું કર્યા કરશે. હા, તે ઈ ઘરના કહેવાય છે. આ ગામવાળા કઈ પારકા છે? ગામ તો મારે પેલા. ગામ મને કેટલું માન આપે છે ખબર? હું આમ જાતો હોઉં ને શેરીઓમાં તો 5 મણા ઊભા થઈ જાય એટલે આવો આવો નરેશભાઈ. અને ઈ નરેશભાઈને આવી રીતે વેવણ આવ્યા કરશે ને તો કોઈ નરેશભાઈને સાની રકાબી નહીં પાય કે ઓ જો ઓલો આવ્યો વેવાણનું ખાવાળો જો એમ વાતું કરશે. તો હવે શું કરશું? હવે એને ના પડી દેવાની ચોખ્ખી. નથી માનતા એમ કહું છું. ધમકી માર કે તમારી દીકરીને લઈ જાઓ, મારે નથી જોતી. જો આપણે છે ને આપણે કાઢી નથી મૂકવી. દામિની મારી દીકરી સમાન જ છે, પણ આ તો ખાલી તમારે નાટક કરવાનું છે. એવું નાટક કરીને સારું હાલો ને, હું દામિનીને વાત કરું છું. પણ નાટક કર્યા પછી ન માને તો ધમકી આપીશ. તો ધમકી આપીશ એને. પણ તો પછી દામિનીને ખરાબ લાગે એવું આપણે ન બોલાય ને. તો ઈ તો વાત છે. હું તો બે બાજુથી ફસાણો છું. નથી આમાં બેહાતું કે નથી આ નાવમાં બેહાતું. આને છે ને તારે હાહુને હવે છે ને 60 વર્ષ છે પણ બુદ્ધિ આવી નહીં. બુદ્ધિનો સાંટો ન આવ્યો. મને તો એ થાય છે કે માણા હોય તો એની દીકરીનું કંઈક સારું વિચારે અને એના વેવાઈની ઇજ્જત રહે ને એવી કંઈક વાતું કરે, એવી કંઈક એવું વર્તન કરે તો આ તો એના વેવાઈની ઇજ્જત કેમ બજારમાં લીલામ થાય ને બસ એ જ એને પગલા ભરતા આવડે એવું છે. નથી બાપુજી. એને એમ છે કે મારી એકની એક દીકરી છે તો એના માટે હું જઈ જાઉં તો એ કાંઈક ને કાંઈક લેતી જાઉં. હવે મેં વળી ગઈ વખતે એવું સંભાળ્યું કે તમારે તો એકનો એક જમાય છે ને, હવે આવતી વખતે મારી હાટું કાંઈક લેતા આવશે. અરે પણ એને કઈ એવું મન થાય ને તો દીકરીને આ બોલાવી લેવાની, પછી તમારે દેવાનું. આ દામિની જો આપણા ઘરે કાંઈક લાવે ને તો વાંધો નથી તમ તારે, કારણ કે એ ગઈ ત્યાં લાવી છે. અને વેવણ અહીંયા આપવા આવે ને ત્યાં મને મોટો વાંધો છે. ત્યાં એ લાવે ને તો મને એમ થાય આની કરતાં તો મારો જીવ લઈ લે ને એ સારું. જો દામિની એના ઘરે જાય એને લેવા માટેની વાત કરો છો તો દામિનીએ 2 દિવસે ને 2 દિવસે જવું પડશે. એટલે કેમ કે વેવાણ એટલે મારા સાસુ તો 2 દિવસે ને 2 દિવસે આપણા ઘરે હોય ને. આ તો એક કામ કરો ને, તું ના વયો જા ને, ઘર જમાઈ રહી જા. હું બાપુજી કાંઈ પણ ગમે એ વાત કરી એટલે આજે જરીક પાઘડી રહી છે ને, જરીક મારી આબરૂ રહી છે ને એ હોતે ને વહી જાય. હવે સારું તો જાઉં ને હું. નીકળ હવે. આને તું હવે ઈ સોજા. અરે પણ બાપુજી આ બધી વાત અહીંયા ક્યાં કરવાની જરૂર છે? તમે એક કામ કરો, ઘરે આવી. આ બધા અત્યારે જોવે છે. હા કેમ છો મૂકી બાપા? તમે આવો છો. સાંભળે જ ને, બધાને આવું જોતું હોય. કોકના ઘરે ભવાડા થાય ને એમાં બધાને મજા આવે. ગામ વાળા બધાને મજા આવે. તમને મજા આવે છે? હાલો હાલ તું હવે આ વધારે ભવાડા કરી તું. મજા આવે છે ભાઈ. આ લીંબુનો ફાલે ઘણો થઈ ગયો છે. આ ઉતારવાના છે. બા બોલો. વાત કરવી હતી. હા બોલ ને, શું વાત કરવી છે? તમે જો આવી રીતે વાત કરશો ને તો મને બીક લાગશે. બીક લાગતી હોત તો તાર બાને કહી ન દીધું હોત કે મારે હાઉન જે ગમતું નથી ને એ નથી કરવાનું તમારે. બાને હું કામ વચ્ચે લાવો છો? હું તમારી યારે વાત કરવા આવી છું ને. પેલા મને કહો કે તમે ગુસ્સો નહીં કરો. હા નહીં કરું. બોલ. તો બા હું શું કહું છું, હું મને ખબર છે, મને અંધી ખબર છે. હું અંધી ખબર છે? આમ ગોળ ગોળ ગોટાળો હું કેમ વારસો? જે કેવું સીધી સીધું કે ને. બા આ મારા બા મારી હારું આ અવારનવાર અંધી એ વસ્તુ લાવે છે ને એ તમને નથી ગમતું. તો નો જ ગમે બટા, નો ગમે. આ ગામમાં વાતું થાય, આપણા ઘરના વગોણા થાય. બોલવા તો ત્યો મને. હા મારા બાની હું એકની એક દીકરી શું કે ને એટલે એમને મારા પ્રત્યે વધારે લાગણી છે. અને એ બિચારા લાગણીમાં ને લાગણીમાં હર વખતે છે ને મારી હારું કાંઈક ને કાંઈક લેતા આવે. ક્યારેક સાડી લેતા આવે, ક્યારેક બંગડી લેતા આવે, ક્યારેક નાસ્તો લેતા આવે. એટલે આમ ને આમ છે ને એ લાગણીમાં ને લાગણીમાં હંધુય કર્યા કરે. એટલે વાત એમ છે કે
એ એમની લાગણીમાં વાંધો એ કરે છે તો તમે એમનું અપમાન તો ન કરો. એ મારું અપમાન કરે છે કે હું એનું અપમાન કરું છું? બટા, તને દુનિયાદારીનું ભાન નથી. આ છે ને ગામમાં તાર બા છે ને બધી વસ્તુ લઈને આવે ને તો ગામમાં કહેતા આવે છે. ગામને એમ થાય ને કે તને અમે હાસવતા નહીં હોય, બધું એને માન્યથી આવે છે. પણ મારા બા છે ને આ વાંધો અજાણતા કરે છે. જાણી જોઈને કાંઈ નથી કરતા. એમને જો એવી ખબર પડતી હોત કે એમના કહેવાથી આવું બધું થવાનું છે તો એ નો કે. પણ આ હરખમાં ને હરખમાં એમના મોઢામાં લૂલી રહેતી નથી અને અંધાઈને કહી દે છે કે હું મારી દીકરી હાટું આજે સાડી લઈને જાઉં છું, આજે આ વસ્તુ લઈને ગઈ. એમને અંદરથી ખુશી થાય છે. બાકી મારા બા મનના ચોખ્ખા છે. તારા બા મનના સોખા છે એમ ને? તે આ ઘરનું ભૂંડું દેખાડવા અને નીચું બતાવવા બધું કરે છે. બટા, તે દિવાળી ઓછી જોઈ છે પણ તારા બાએ તો વધારે જોઈ છે ને, એને જાણી જોઈને જ કરે છે. મને બધી ખબર છે. માની લઉં છું, હાલો આ જાણી જોઈને હંધો એ કરે છે પણ એમના લીધે આપણા ઘરમાં હું કામ હોળી થાય? હું ઈ જ કહું છું. તો તાર બાને કહી દે કે મારા હાટું ન લાવે કાંઈ વસ્તુ. મેં તો કેટલીય વાર કહ્યું. મેં અને તમારા દીકરાએ બે વાત કરી હતી મારા બહારે કે તમે છે ને આમ વસ્તુઓ લઈને ન આવો, પણ એ કઈ વાત સમજવા તૈયાર જ નથી. એ ન સમજે તો તમે તો સમજો. હા, તમે છે ને આવી રીતે ગુસ્સામાં રહ્યો, મારી યારે હરખી વાત ન કરો તો મને ન ગમે. મને નથી ગમતું કે તારી યારે આવી વાતું કરું, પણ બટા આ દુનિયાદારીમાં આવું ન સારું લાગે. આ ગામના મોઢે ગમણા ન બાંધવા જવાય. અમારે કેટલાને કહેવું કે અમે કાંઈ નથી મંગાવતા વસ્તુ, પણ એને બા એમને લઈને આવે છે ઠેલા ભરી ભરીને. તો તમે જ કહો શું કરું? અને એમ તો કહેતા જ નહીં કે તારા બાને ના પાડી દે. બાને છે ને 760 વાર મેં ના પાડી દીધી છે પણ બા સમજવા તૈયાર નથી. એટલે હવે તમે મને કહો કોઈ બીજો રસ્તો બતાવો. બટા, તને એમ થાય છે કે મને તાર બા નથી ગમતા? ગમે છે. ઠાલા હાથે આવે ને દીકરીને ત્યાં તો ગમે, પણ આ વારંવાર આપણું ઘરનું આપણું ખોવડાનું નીચું બતાવવા લઈ આવે ને બધી વસ્તુ, એ નથી ગમતું. હવે હું કરું? મારી તો સુડી વચ્ચે હોપારી થઈ છે. હા, કે છે ને આગળ કૂવો ને પાછળ ખાઈ. નો અહીંયા કાંઈ કહી શકું કે નો ન્યા કાંઈ કહી શકું. ન્યા બાને કાંઈ વાત કરું ને તો એમને એમ થાય કે આ મારી એકને એક દીકરી મને સંભળાવે છે. હવે હું આ ગઈઢા ગટપણમાં મારે આવું બધું સાંભળવાનું છે. ગઈઢા ગટપણ? આ મારે સાંભળવાનું થાય છે કે તારે સાંભળવાનું થાય છે? મારે નહીં, મારા બાને. બા એવું વિચારે કે આ મારે ગઈઢા ગટપણને બધું સાંભળવાનું થાય છે. એ તારે જે કેવું હોય એ કે અત્યારે, પણ છે ને તાર બાને કહી દેશે કે જ્યારે આવે ને તને મળવા તો ઠાલા હાથે આવે. આ બધી વસ્તુ ઉપાડીને ન આવે. આ થોડા દિવસ થાય તો આ હાડીઓ લઈને આવે, થોડા દિવસ ન થાય તો આ ચંપલો લઈને આવે, થોડા દિવસ ન થાય તો આ બધું બીજું બધું કુર્તા બધું લઈને આવે. આ બધું શું છે? મારી પાસે એક રસ્તો છે. શું રસ્તો છે? જો, મેં પ્રયત્ન કરી લીધા, તમારા દીકરાએ પ્રયત્ન કરી લીધા. હવે તમે મારા બાને સમજાવો. તમારા કહેવાથી કદાચ મારા બા સમજી જાય. તું જા આવે. આ બધી મારે સરસા નથી કરવી અહીંયા અત્યારે. હું મારું કામ કરતી હતી તે તાર બાની વાત લઈને આવી ગઈ છો. જા. હા, જાણે લાવવાના થયા છે. બીજો લાવવો પડશે. દામિની, હમણાં તું કોઈ ફોનમાં વાત કરતી હતી? હા, કરતી હતી ને. તમે જોઈ હતી મને? જોઈ નહોતી, સાંભળી હતી. એ ભૂલમાં હો, મેં કાંઈ જાણી જોઈ નહોતી સાંભળી. હું તો અહીંથી નીકળતી હતી ને મને અવાજ આવ્યો તો મને એમ થયું કે લાઈને હું દામિનીની વાત તો સાંભળું. બિચારી કાંઈ દુઃખમાં તો નથી ને? હા જનો, તમારામાં બુદ્ધિ તો ઓછી છે જ. હા, તમે જોયું કે હું ફોનમાં વાત કરી રહી છું તો પછી હું કામ પૂછું છું કે તું ફોનમાં વાત કરતી હતી? ક્યાંક મને ભણકારા વાગ્યા હોય તો, અને બુદ્ધિ વગરની હું નહીં, બુદ્ધિ વગરની તો તું છો. તો આ ફરિયામાં વાત કરતી હોય ને તો બધાને ખબર પડે. અરે પણ હા, કાને સાંભળ્યું હોય તો ભણકારા વાગ્યા હોય, પણ આંખે જોયેલું, હા તમે સાંભળ્યું તો એની યારે જોયું હશે ને, તો એ ખોટું? કાંઈ નક્કી ન હોય. ઘણી વાર કાને સાંભળેલું ને આંખે જોયેલું ખોટું હોય. આવું ગૌઢા કહેતા. હા તો ખોટું છે. હું નહોતી વાત કરતી કોઈ યારે. હાલો જાઓ. એમ નહોતી વાત કરતી? મેં બધું સાંભળ્યું છે. તાર માનો ફોન હતો ને, એ પાછું કઈ દેવા આવવાના છે? હા, બીજું હું સાંભળ્યું છે? બીજું કાંઈ નહીં, આટલું જ સાંભળ્યું છે બસ. જાઓ ને, જુઠ્ઠું બોલો માં. હા, મારા બા છે ને એ એવું કહેતા હતા કે મારી હાટું એને ઢગલો ભરીને
સોના ચાંદી હંધુએ લઈને આવે છે એને અવડો મોટો હાર લઈને આવવાના છે. હવે એવડો મોટો હાર વાળી હા ગળું પડી જાય. તું છો જીરીક જેટલી એટલે આવા ઘરેણા ને એવું બધું ન પહેરાય. અને આમે આ લગ્ન થઈ જાય ને પછી માવતરનો મોહ તો રાખવો જ ન જોઈએ. પણ માવતર મોં રાખે તો શું કરવાનું? અમારા બાને ગમે છે વસ્તુ આપી ને તમારા ક્યાં પૈસા વપરાય છે કે તમારા બાપુજીના પૈસા ક્યાં વપરાય છે? અમારા બાના પૈસા વપરાય છે ને મારા બાને ગમે એટલી વસ્તુ મને આપે. તમને શું વાંધો છે? અરે મને હું વાંધો હોય? હું તો તને હારી સલાહ આપું છું કે આમ જો હા આટલું ઘરેણું અહીંયા આવે તો તું હાંચવીશ ક્યાં? ખોટું ડાકુ આવશે ને બધું ચોરીને વયા જાય. એના કરતા ન્યા ભલે ને રહ્યું હોય. ચોરાહે કોનું? કોની વસ્તુ ચોરાહે? તારી. તો તમને એની બળતરા થાય છે. હા મારા બા વસ્તુ આપી જાહે ને મારી વસ્તુ ચોરાઈ જાહે. મારે નુકસાની છે. મારે ને મારા બાને જોવાનું છે. આ તમે હું કેમ એટલી બધી ઉપાધિ કરો છો? કરું જ તેને. ઘરેણા ચોરાહે પછી તું રોદડા રોવાનું ચાલુ કરીશ. આખા ગામમાં ઢંઢેરો પીટીશ કે મારા ઘરમાંથી ઘરેણા વયા ગયા. અને કોને ખબર મારું નામ દીધું હોય તો? ખોટી હું તો કાળી ટીલીમાં બેહું ને લીધા દીધા વગરની. બની શકે, એવું બની શકે કે આ તમારાથી જોવાતું ન હોય કે મારી પાસે એટલા ઘરેણા છે, દાગીના છે, અને તમે ડાકુઓને કીધું હોય કે આ ઘરમાં છે ને બહુ બધા ઘરેણા છે. હું બોલસ તું? આ હું તો કઈ ડાકુ ન ઓળખતી હોય? આવા ડાકુની સીધા- સરદાર. તું છે ને બોલવામાં ધ્યાન રાખજે. કયું ની કાંઈ બોલતી નથી તો ચડતી બેસ. તને હું ડાકુ જેવી લાગુ છું? ડાકુ જેવી તો તું લાગસ મને. અને કોને ખબર આ તારી માં ડાકુ નથી ને? જે હોય ત્યાં આટલું ભરી ભરીને દઈ જાય છે. આખા ગામમાંથી ચોરી કરે ને તને ભરતી હોય ઘર. અમે આવીશું ડાકુ, પણ તમે તો નથી. એ વાત તો પાકી થઈ જ ગઈ. કારણ કે તમે જો ડાકુ હોય તો આ ગળામાં, આ કાનમાં હંધી જગ્યા હાચી વસ્તુ પહેરી હોય ને. હા તો નથી સાચી વસ્તુ. તને એની બળતરા થાય છે પણ હમણાં મને સલાહ આપતી હતી. હવે તારું કરીને. હું કઈ સલાહ નથી આપતી. અને એમાંય તમને સલાહ આપવાનો મતલબ શું છે? જ્યારે તમારા આમાં કઈ જવાનું તો છે નહીં. તારે તો આમાં જાય છે ને તો સાંભળી લે મારી વાત. મેં તારી બાની હંધી વાત સાંભળી છે. હું તો બધાને કહેવાની જ છું ઘરમાં કે આ દામિની વાહેથી આખા ઘરના ઘોસપરોણા કરે છે. સાંભળીને તો જાઓ કહી દો. પછી હું એ કહીશ કે ભાભી છે ને મારી ખોચરાઈ કરે છે. કહી દેજે ને. બધાને ખબર છે તું કેવી છો ને હું કેવી છું. આ આખું ઘર મારા વખાણ કરતા થાકતા નથી વાહેથી. હા વાહેથી છે ને આપણી ઓછી વાતું થાય, હારી વાતું ન થાય. સાચું. સાચું. હવે આ મને હું કહેતા હતા ખબર છે કે આ મારી મોટી વહુ તો મને એવી ભટકાણી છે ને કે મારે હું કેવું. હવે તો હું એટલી પસ્તાવ છું ને કે ખોટા મારા દીકરાને એની યારે લગ્ન કરી નાખ્યા. લગ્ન જ નહોતી કરવાની જરૂર. કાંઈ કામ આવડતું તો છે નહીં. અને પાછી આખા ગામમાં કહેતી ફરે કે મારી હાઉ તો મને બહુ હાચવે છે. ઈ કે હું તો જરી એને હાચવતી જ નથી. હાય હા બા મારી આવી વાતું કરે છે ગામમાં. હા તો હજુ તો કાંઈ નહીં. સાંભળો, આ તમારા ધણી આદિભાઈ એ કેવી વાત કરતા હતા કે મને તો ડીઠીય નથી ગમતી. એનું ડાચું ઓલી ભેંસ જેવું છે. એવું કીધું? હવે જો તું મારા દીકરાને સીધા દોર કરી ન દેખાડું ને તો કહેજે. હારું થયું બેન તે મને આ બધી વાત કરી. આમ તો તું બહુ હારી છો. હાલ એ બેડો વારો કાઢીને આવું. હરખાઈનું કહેજો હો. મારી વાતો સાંભળવી હતી ને, સાંભળો હવે. હે રામ, કેટલાય ઠામણા બાકી છે હું આજે તો. એટલો બધો ઢગલો હશે. જ્યારે આવું ને ત્યારે મારી સોડી કામ જ કરતી હોય. બે મૂકી દે અહીંયા આવી જરા અહીંયા બેસ. બા તમને ના પાડી હતી ને કે હવે થોડા દી નો આવતા. થોડા દી એટલે બેટા કેટલા દી ગયા? હે આ 2 દી તો ગયા. હા બર આ 2 દીમાં તો મારે 2 ભવ ગયા હોય ને એમ દિવસ ગયા છે. દીકરીના લગ્ન થઈ જાય પછી એને વળાવી પડે ને પછી દીકરીનો મોહ ન રોકાય. ખબર છે? ખબર છે. પણ મારી દીકરીના મોહ માટે કઈ લાવી છું? સોનાનો ચેન. આજે કેવી છે જોઈને કે સોનાની ચેન કેવી છે? આ ચેન ક્યાંથી લાયા બા? હે ક્યાંથી એટલે આ સોની પાસેથી. ક્યાંથી લાવવાના હોય? હા તારા બાપુએ પેલા પૈસા નતા મૂક્યા તારા ફિક્સમાં મૂક્યા હતા કે નહીં? એ પૈસા ઉપાડી અને તારા માટે લઈ આવી. તારા માટે તો દીકરા હંધુઈ કરી હું. એટલે તું ચિંતા નહીં કર. લે આ સોનાનો ચેન પહેરજે. હંધુ આમ રાખો ને પણ રાખો ને. આવી ગયા કા? અને આ હું છે તમારા હાથમાં પાછું? કાઈ નહીં, ખાલી ખોખું છે બા, કાઈ નથી. સોનાની ચેન.
મેં તમને કેટલી વાર ના પાડી છે કે તમે આવો ને તો આ બધું લેતા ન આવો પણ તમે કઈ સમજતા નથી. મસ્તી કરે છે બા, મસ્તી કરે છે, એમાં કાંઈ નથી. ખાલી કોકો નાખી દ્યો. મસ્તી નથી કરતી વેવાણ, સોનાની ચેન લાવીશું. આ એના બાપાએ મારી દીકરી માટે છે ને થોડા રૂપિયા મૂક્યા હતા. ઈ પાક્યા ને તો મને થયું કે મારી દીકરીને સોનાનો ચેન આપું. ત્યાં એના માટે જ લાવીશું. આ જો આ કઈ ઓછો નથી કરાવ્યો, 2 તોલાનો સોનાનો ચેન કરાવ્યો છે, પૂરા 2 તોલાનો. જેવો સેન લાવ્યા છો ને એવો ને એવો પાછો લઈ જાઓ. કા આ મુહૂર્ત સારું નથી અત્યારે. હા, અમારા ઘરમાં છે ને એવું છે કે કઈક સોનાની વસ્તુ લઈને તો મુહૂર્ત સારો હોય ને તો જ લેવાની. જાઓ બા. બેટા તારા ઘરમાં જે હોય ઈ, પણ મારા ઘરમાં તો નિયમ છે ને કે છોડીને જેટલું આપો ને એટલું ઓછું છે. એ લગન વખતે આપી દીધું ને એટલું બરાબર છે. આ તમને કેટલી વાર નાક વાટીને કીધું છે કે તમે ગામમાં વગોણા કરો માં અમારા ઘરના. અરે સોનાની સેન લઈને હું તમે બતાવવા માંગતા હતા? કઈ નહીં, મારી દીકરીને સોનાનો ચેન આલું છું, ઈ બતાવવા માંગતી હતી. તમારી દીકરી પાસે બધું ઘરેણું છે. હવે તમે આ છે ને બધા નાટકના ફદિયા બધા વાપરવાનું બંધ કરો. ઓહો, નાટકમાં ફદ્યા નથી વાપરતી. ઓ આમ જો વેવાણ, મારી એકની એક દીકરી છે. આલી મારાથી પડે ને એટલું આલી. તમે કેવા વાળા કોણ? હું એની માં એટલે કે એની સાસુ. ઓહો, બહુ જીપડો આવી ગયો છે. આ મગને પગ આવી ગયા છે. દામિની તાર બાને સમજાઈ દેજે. અરે મારી સોડી હું સમજાવે, મારી સોડી હું સમજાવે. આ મારી સોડીને તો બિચારીને દબાવીને રાખી છે તમે લોકોએ. વાહ, અમે તમારી સોડીને દબાવીને રાખી છે. આ પૂછી જો તમારી સામે જ છે. દામિની કેદી દબાવીને રાખી તને અમે? ના, મારી દીકરી બિચારી તમારું નામ તો હારું જ બોલે છે, ક્યારે ખોટું નથી બોલી એ શકતી. હારા હોય ને તો હારું જ બોલે. તમે તમારી દીકરીનો સંસાર ભાંગવા બેઠા છો. હા. એની માં છો કે દુશ્મન? દુશ્મન તો દુશ્મન, એની માં જ શું. તમારે સલાહ લેવાની જરૂર નથી કે હું એની કોણ છું. મહિનામાં 10 વખત ને 15 વખત અહીંયા જ પૈડાવો. એ પૈડાવો એનો વાંધો નહીં, પણ કાક ને કાક લેતા આવો ને ઈ ભૂંડી ના લાગી છે અમે. અરે હું કહું છું મારા તારે કઈ નથી કેવું. અમે બે વાતો કરી છે ને તો સાંભળ. હા, મારા તારે કાઈ નથી કેવું. આ તારી હાહુનું ડાચું તો આજે બંધ કરીને રહી. હું જોઉં છું એની હાહુનું નાતું કેમ બંધ કરે છો તમે. ઓહો, સાંભળો. હા બેબ, હામી લવારા કરો છો ને ઈ હારા નથી લાગતા. બુંડા લાગો છો, હું બુંડા. ઈ જ કહું છું ત્યાં તારા બા છે ને લવારા કરે તો ઈ વાંધો નહીં, પણ મારે હું કેમ લવારા કરવા પડે? વસ્તુ કાક ને કાક લઈને આવે છે. કોણ એને કહે છે કે લઈને આવ? કહે છે કે એકની એક છોકરી છે. એ ગામમાં એકની એક છોકરી હોય પછી ગમે ત્યારે આવો તો લઈને ન આવે ને વસ્તુ. આ તો તમને હું પેટમાં બળતરા થાય છે. હું મારી સોડી હારું લાવું છું કે તમને પહેરાવા નથી લાવતી. તે ઈ જ કહું છું તમારી સોડીને કાંઈ જરૂર નથી. એને જે વસ્તુ જોઈ ને ઈ બધી હાજર કરી દઈ છે. દામિની, આ તારા હાહુને સમજાઈ દે, નહીં તારું ભૂલી જાય કે ઈ મારા વેવાણ છે. હા, અને જો કાઠલો ચાલીને જો હાથ આમ અડબોટ મારી દીધી ને તો આ ડાચું રંગાતા વાર નહીં લાગે. બરાબર, ડાચું રંગાતા ઈ ભૂલી ગયા. તમારી દીકરી અમારા ઘરમાં છે અને આ દીકરીઓ જે હોય ને ઘરમાં ઈ માવને શાંતિથી બેહવું જોઈએ. આવડો મોટો વેતનો ઝીબડો ન કરે, 7 ફૂટનો. આ બા હા, હાથ ફૂટનો જીબડો તો તમારો છે. અત્યારે જોર જોરથી તમે બોલો છો. એ આજુબાજુ વાળા અંદાઈ જો, આ જો મારી સોડી હારે કેવું કરે છે. એ આજુબાજુ વાળાને ખબર જ છે. અમે ધક્કા મારીને કાઢી મૂકીને ઘરમાંથી પેલા વયા સવાયાથી. ઓહો, સરપંચને મને બોલાવશું હમણાં. બોલાવો તો ખરા, ખબર પડે. આ પંચાયત ભેગી કરો એટલે ખબર પડે. આ મારી સોડીને વટકે ભેર માર ઘેર લઈ જાય. મારે એક વસ્તુ જોઈતી. હાલો કહું, હાલો. ના, આજે તો તારી કોઈ વાતમાં નહીં આવું. હું જોઉં છું કે અહીંયા બેસું કે કેમ અને નથી બે દી પછી 5 તોલા હોનું લઈને આવી અને તારો જીપડો બંધ કરી. હું જોઉં છું કે કેમ કાગડા, કાગડી. હું જોઉં છું કે કેમ 5 તોલા હોનું લઈને આવે છે. બસ. દામિની તને માને સમજાઈ દેજો હો. આ સેલીને પહેલી વાર કહું છું. એમાં અરે. મારા જેવી ભૂંડી કોઈ નથી, સમજી? હા. પણ ભયા ક્યાં છે? હું તમને શું કહું છું? આજ તો હારામાં હારું કામ થઈ ગયું. મને તો એવી મજા આવી છે ને. ભગવાન, આ કામ પહેલા થઈ ગયું હોત તો. કેમ શું થયું? તમને હું વાત કરું. આ દામિનીની માં વારે ઘડી આપણા ઘરે આવતી હતી ને, દામિની હાટુ હાડી લાવે ને ડ્રેસ લાવે ને ઘરેણા લાવે ને. આજ તો બાઈ એને ધક્કા મારીને ઘરની બહાર કાઢી. હે? હે, ખુશ ન થયા તમે? અરે આ કઈ ખુશીની વાત કહેવાય? જરાક તો વિચાર કર કે હા, બાને એટલી ખબર નથી પડતી કે ઈ તો છે એવા, આપણે એને જેવું થોડી થવાય અને ઘરની બહાર થોડા કાઢી મુકાય.
આપણે એના જેવા ક્યાં થયા છીએ? આપણે એના જેવા થયા હોત ને તો લગ્ન તોડાવી નાખત અને એને ધક્કા મારીને ઘરની બહાર તો ઠીક પણ ગામની બહાર કાઢી મૂકત. પણ આપણામાં ને એનામાં આટલો તો ફેર છે કે આપણે ખાલી ઘરની બહાર જ કાઢ્યા છે. ઘરની બહાર કાઢ્યા છે જાણે એમ બોલે છે કે આમ આપણે કેમ કોકને કૂતરાને તગડ્યું હોય એવી રીતે વાત કરે તું તો. એવું જ લાગતું તું મને તો કે આ હડકાયું વાયલ કૂતરું ઘરમાં ગયું કેમ લાકડી લઈને વાહે તોડે. બા એમ વાહે તોડ્યા છે. સાચું કહું ને, મને તો બહુ મજા આવી અને હું તો એમ કહું છું કે વરહમાં એકાદો આવો ઝઘડો થવો જ જોવે. અરે આવો ઝઘડો ન થવો જોઈએ. હા માની લીધું કે દામિનીના માં સમજતા નથી અને જ્યારે હોય ત્યારે અહીંયા ઉપાડો લઈને આવે છે, કંઈક ને કંઈક વસ્તુ લઈને આવે છે. આપણે હંધાએ ઘણી વાર સમજાવવાની કોશિશ કરી, કેટલી વાર કીધું હોય છે પણ નથી માનતા. કઈ જ ધક્કા માર્યા હોય ને, પહેલી વારમાં બીજી વારમાં માની ગયા હોય તો કોઈ ધક્કા મારી થોડા ઘરમાં જ દાણે કાઢે. જોઈએ હોય તો દોડી આવે, હાડી લાવી, ડ્રેસ લાવી, મીઠાઈ લાવી અને પાછી આ દામિની એક નંબરની પેટ મેલી બૈરી છે. આવું ન બોલાય. આ તું તો વિચાર કર કે લાવે છે તો ભલે લાવે, એનો વાંધો નથી, પણ પાછું હારું દઈ દઈને સંભળાવે છે આપણને, હંમેશા હલકા પાડે છે, ગામમાં આપણું નીચું બતાવે છે. એટલે મારું કહેવાનું એમ થાય છે કે આમાં એમની આબરૂ જાય છે ને આપણી જાય છે. આ બેયની હલકી કરવી એના કરતાં ઈ સમજી જાય તો હું વાંધો. હું કહ્યું ને ભાગવત વાંચું છું એમ તો કહું તમને કે એને એની ભૂલ સમજાઈ જાવી જોતી હતી પણ ભૂલ ન સમજાય એટલે પરિણામ ભોગવવું પડ્યું. પરિણામ ભોગવવું પડ્યું પણ આપણે ભોગવવું પડશે. આ કાલ હવારે ફરી પાછા એ ઘરમાં આવશે અને દામિની વહુને રિહામણે લઈને વહી જાય તો શું કરશો? તે હું ફેર પડે ઈ ને તેન બેન બીજી એનું છૂટું કરીને આપણે બીજું કરાવી નાખવાનું. તો કેવી વાત કરો છો તમે? ક્યાં સુધી પોગી જાઓ? જરાક તો આમ ધીરજ રાખો. હા ઘર સંસાર માંડ્યો છે તો કઈ તોડવા હાટું થોડી માંડ્યો છે. અને એનામાં બુદ્ધિ નથી, આપણામાં તો છે ને. આપણે શું કરવું એ આપણે નહીં વિચારવું પડે? લે તમે મને બુદ્ધિવાળી કીધી, મજા આવી મને સાંભળીનો. કેટલા વર્ષ થઈ ગયા તમે કોઈ દી મને બુદ્ધિવાળી નહોતી કહેતી. જયા હોય તે કે બુદ્ધિ વગરની, બુદ્ધિ વગરની. આ દામિની મને કયા કયા આવું કહી દઈશ બુદ્ધિ વગરની. દુઃખ તો બહુ લાગે પણ કરવું હું? જેવા હોય એવા તો હવ કે ને. હા હોય એવા તો હવ કે, અને એમાં કાંઈ ખોટું નથી કીધું. પણ મને વિચાર આવે છે કે હા બાને હું હુંજું તું અમથા તો ક્યારેક ઓછું બોલે, એ આવ્યા હોય ને તો એની યાર ઓછી વાત કરે. ના ઉલટાના બાંધવા મળ્યા. હા આખું ગામ સાંભળે એમ બાજા તા કે આખું ગામ સાંભળે એમ. હું તમને કહું હું થયું આ જી ઘરમાં સીટી નો વાગે ને ઈ ઘરમાં કુકર ફાટે. આ સાંભળું તું કોઈ દી? ના ના. તો સાંભળો, આ ઘરમાં છે ને સીટી નથી વાગી એટલે કુકર તો ફાટવાનું જ હતું અને ઈ કુકર ફાટ્યું અને ખીચડી સીધી નરિયા ઉપર. વાહ હું વાહ, હજી વાહ વાહ કરે. આ તો ખબર નથી પડતી કે આ ખરાબ કામને વાહ વાહ. જો તારે છે ને બાને રોકવાની જરૂર હતી. આ ઝઘડો આટલો વધી ગયો તો તું શું કરતી હતી? રોકતી હતી, બાને રોકતી હતી. રોક્યો, સાંભળતી હશે અને કહેતી હશે કે વાહ ભાઈ વાહ. હા હા એમ જ થવું જોઈએ. બાને રોકતી જ હતી હું, બરાબર. મેં નો રોક્યા હોત ને તો કાઈ નું કાઈ થાત. આ તો મારી હારે કોઈને દેખાતી જ નથી. હારાય તારી હંધી દેખાય છે પણ આ તારા રોકવા છતાંય તે ઝઘડો રોકાણો કા નહીં? અને આ દામિની બહુ શું કરતા હતા? એને એની માને વાત રોકતી હતી બાને એમ કે બોલવામાં ટાઈમ નો બગાડો, ધક્કા મારો ધક્કા. એ ભગવાન, આ ઝઘડો તેજ વધાર્યો છે અને તેજ આ લાંબુ કર્યું છે એમ કહી દે ને. આ બાને સડાવીને તેજ એમની હારે ઝઘડો કરાવ્યો હશે અને ઘરની બહાર કઢાવ્યા. મૂળ વાત હું હતી રોકવાની, તમે રોક્યા તો ખરા. રોક્યા? આને રોક્યા કહેવાય? અરે માણા બે માણા બોલતા હોય તો એને સમજાવીને ન્યન શાંત પાડી દે, એને આપણે રોક્યા કહેવાય. આને રોક્યા ન કહેવાય કે ગમે એમ કહીને જલ્દી તગડો વેતા કરો. બોલો આમ ટાઈમ નો બગાડો એમ. તું જાને અહીંથી જાને. હાટ આટલું સમજાવવા છતાંય તે આને તો કઈ બુદ્ધો જ નથી. નથી જાવ. એ દામી લે આને શું થઈ ગયું? શું થયું? અરે પણ જ્યાં હોય ત્યાં ફરી જાશો. આમ ઊભી રહે ને. હા હવે હું શું કહેતો હતો? હું કહેતા હતા? શું થયું તને? કાંઈ નથી થયું. હાજી તો હું. તો કેમ આમ મોઢું લટકાવેલું હોય એવું લાગે છે? એમ એટલે લટકેલું કેમ છે મોઢું? એમ મારું મોઢું નથી લટકું, મારું મોઢું સીધું જ છે. મારવાની નથી ને? જો દામિની, મને ખબર છે કે તારું મોઢું આવું કેમ છે. આ મારા બાએ તારા બાને ઘરથી બહાર કાઢ્યા એટલે ને. પણ આમ જો હું તને ખાલી શું કહું છું ખબર છે કે આમાં છે ને
આ વાંક છે ને તારા મમ્મીનો છે. જરીક તું ગુસ્સો ન કરતી, તું ખાલી સમજ. જો મારી વાત સાંભળ. આ જો આ બધી વસ્તુ વારંવાર લઈને જે ઘરે આવે છે ને, એનાથી શું થાય છે ખબર છે? એ વસ્તુ ઘરે લઈને આવે છે એનો કોઈ વાંધો જ નથી. વાંધો ન્યા છે કે એ વસ્તુ બધી લઈને આવે છે ને, એ આખા ગામને ખબર પડે છે ને પછી આખું ગામ આપણી વાતું કરે છે. હા હવે અત્યાર સાંભળ્યું કે મારા બા વસ્તુ લઈને આવે છે ને એનાથી વાંધો છે વાંધો છે વાંધો છે. ખબર છે મને કેટલી વાર હમણાં છો બધાય. હમણાં મારી બા ને તમારી બા બે ઘમાસાન યુદ્ધ કર્યું છે. એ ખબર છે મને, પણ હું શું કહું છું કે આ વસ્તુ લઈને આવે ને એટલે તે આ ગામવાળા જે વાતું કરે છે ને એ મારા બાને ને બાપુજી નથી પોહાતું. તું સમજ મારી વાત સાંભળ. ગુસ્સો ન કરતી, તું પેલા વાત સાંભળી લે. નથી સાંભળવી. ખબર છે મને કે મારા બા વસ્તુ લઈને આવે છે ને એટલે બધા વાતું કરે છે કે તમે તમારી વહુને કાંઈ નથી લઈ દેતા એટલે એની માં ઘરેથી સામાન લઈને આવે છે એટલે વસ્તુ લઈને આવે છે. ખબર છે મને. બસ એ જ વસ્તુના લીધે બા બાપુજીને એવું થાય છે કે અમારા ઘરની ઇજ્જત ઉછળે છે અને એટલે એ ખાલી વસ્તુ લેવાની ના પાડે છે. કોઈ દી ઘરે આવવાની ના પાડી. પણ આ વાત તો ખોટી કહેવાય ને. એમાં મારી બાનું અપમાન થોડી કરવું છે. એ તો બિચારા કેટલા હરખ ભેર આવ્યા હતા, મને મળ્યા, મારા હાટુ હું હું સોનાની ચેન લઈને આવ્યા હતા. સોનાની ચેન ક્યાં છે? મૂકી દીધી. આ વખતે જે બાએ કર્યું છે ને એ સાચું બહુ ખોટું કર્યું છે. અરે સોનાની ચેન લઈને કોઈ આવતું હોય છે? હું એ જ કહું છું કે આ તાર બાને સમજવાની જરૂર છે. જો સાંભળ મારી વાત. હવે હા મારા બા બાપુજીએ કોઈ તને હોનું લઈ દીધું. હવે તારા બા હોનું લઈને અહીંયા આવે, એક દીકરીની માં હોનું લઈને એના સાસરામાં જઈને આપે, કેવું લાગે? અમારે આમ નીચે મોઢું જોવા જેવું થાય. તો તમે લઈ દેતા હોય તો તમારા બાને લઈને ન આવવું પડે. અરે પણ તારા બા જ એટલી વસ્તુ લઈને આવે છે ને કે અમારે કોઈ લેવું જ નથી પડતું અમારે વસ્તુ. તું સમજી ગઈ. હવે હું મારા બાને સમજાવી દઈ. આ બોલે આ બોલે આ બોલે આ બોલે, એક શબ્દ મને ન બોલવા દીધો. એટલું ખોટું લાગ્યું છે ને મને કે મને કઈ ન બોલવા દીધું. એટલે બે જ બોલતા રહ્યા. એટલે બોલવાનો દીધો એનું ખોટું લાગ્યું કે તને બોલવાનો મોકો ન મળ્યો એનું ખોટું લાગ્યું? મોકો ન મળ્યો એટલે કે હું સમજાવી ન શકી. બેને શાંત પાડવાની કોશિશ તો કરી મેં. તે ભેગું ન થયું. પણ ભાઈ જો બે સમજે તો એ કઈને નમતું તો જોખવું જ નથી. ના હોય. કેમ ન હોય? આ તો કઈ વાંધો નહીં. એનો વાંધો નહીં. એટલે હું એમ પૂછું કે હા હોય એ બધું હોય. હા હોય એમાં હું? હા તમે જ છે ને કઈ કહેતા નથી. આ તમારે છે ને બે માયુને સમજાવવાની જરૂર છે. મારી માને તે ને તમારી માને તે. અરે એક કોઈની માં સમજે એવી છે? ઓલી વસ્તુ લાય કરે છે ને આ દીદ કરે છે. ગુસ્સો હું કામ કરો છો? હું વાત કલે મારી બાર અરે આ તો એમાં રાયડું એની નાખો છો. કહી દે મારા બાને કે તમે લોકો બધે મારા ઉપર રાયડું નાખો છો, મને ખીજાવશો. મારી વાત સાંભળ. હું આમ ખાલી થોડો ગુસ્સો આવી ગયો તો બસ. આમ તું એમ આ ઓઠ બહાર નીકળી ગયા. જો મોઢું ખરાબ લાગે છે. હા બસ એમ હશ ને. હું કહું છું કે આપણે એવું કંઈક કરી કે તું તારા બાને સમજાય, હું મારા બાને સમજાવું. બેને ભેગા નથી થવા દેવા બસ. તમે હે ને તમારા બાને સમજાવો. આ મારા બા હે ને એ વધારે દૂર નહીં ગયા હોય. હું ફટાફટ એમને પકડીને લઈ આવું અહીંયા પાછા. અરે પણ તાત્કાલિક સમજાવવાની એવી કઈ જરૂર નથી. અને છતાં તને એવું બધું હોય તો તમે તારે જા. અરે કહેવાય છે ને ઓલું હારા કામમાં મોડું ન કરવું જોઈએ. આજ થતી હોય ને તો કાલ ન કરાય. બુદ્ધિ જ નથી. બુદ્ધિ વગરના બધા બાળદન મારા જ પલ્લે ભટકાણા છે. હે ભગવાન હું કરું ને કાંઈ સમજાતું નથી મને તો. પેલા હું કરું એટલે ક્યાં? હાલો બા. તું મને તેડીને કાલ આવી, મેં તને ના પાડીને હું જાઉં છું એમ કીધું ને. મારે તારા સાસરે આવું જ નથી. હવે તો છે ને હું તને બે દી તેડવા આવી અને તને લઈને જાય અને બે દી મારા ઘરે રાખી. બે દી મને તેડી જાઓ ને તો હવ વાતો કરશે ને આડોશ પાડોશમાં ઓલી રમીલાબેન વાતો કરશે કે હા જો બે દી છોકરી આવે છે ને એટલે નક્કી છે ને બાધુકણી બાંધે છે. હા વાતો કરશે તમારી. એવું સાંભળવું છે તમારે? કાંઈ કોઈ વાત નહીં કરે. અહીંયા આવું છું તો તારી સાસુને નડે છે અને ત્યાં આવું તો આખા ગામ વાત કરે. તો મારે કરવું તો કરવું હું.
સાંભળો મારી વાત. હા, થોડી વાર પહેલા મારા હાહુએ તમને અપમાનિત કરીને બહાર ગાડી મેલ્યા હતા ને, એટલે હું પાછી તમને અહીંયા લઈ આવી છું તમારી હારે વાત કરવા. બોલો, હું વાત કરવી છે? જુઓ બા, હું સમજી શકું છું કે આ તમે જે કરો છો ને એ હંધુ એ લાગણીમાં, મારા પ્રેમમાં કરો છો. તમારી એકને એક દીકરી છું, એટલે લાડકોડથી રાખી છે મને, એટલે તમે આ હંધુ એ જે કરો છો ને એ હું સમજી શકું છું. પણ બા, આ હંધુ એ દુનિયાની નજરમાં વ્યાજબી નથી, હા યોગ્ય નથી. તમે જ વિચાર કરો ને, આજે ભાઈ હોત અને એ પૈણીને કોઈ છોકરીને લઈ આવ્યો હોત અને એની માં રોજે રોજ કાંઈક ને કાંઈક વસ્તુ લઈને આવે તો આડોશ પાડોશમાં કેવી વાતો કરે. તમે જ કહો, તમને ગમે કે ન ગમે, તમે આ તમારી આવેલી વહુને હા ખોનાની હાચો, પણ તોય એના પિયરમાંથી વસ્તુ આવે તો તમને શું થાય કે એટલી આને હાચું છું, છતાંય તેની માં વસ્તુ લઈને આવે છે. વાત હંધી સાચી હાલ કે એની માં આવે એ મને ન ગમે, હંધુય માન્યું, પણ મને ઈ કહીશ કે આ તારા ઘરે આવું છું, તારી હાહુને તો ખબર છે કે મારી એકની એક સોડી છે ને ભગવાને મને ઘણું બધું દીધું છે ને હું મારી સોડીને આલું તો એમાં ક્યાં કઈ ખજાનો મારો લૂંટાઈ જવાનો છે, એમાં એને હું દુઃખ થાય છે ને એ મને નથી સમજાતું. હા, એક ને એક સોડી છે તો હું થઈ ગયું? લગ્ન કર્યા પછી એવું નથી હોતું કે તમારો હક મારા ઉપર ન રહે, પૂરેપૂરો તમારો હક છે. પણ બા, તમારે માનવું તો પડશે હો કે એક સમયે છે ને આ દીકરીનો મોહ મૂકવો પડે. આ તમે જે વસ્તુઓ લઈને આવો છો એ આડોશ પાડોશમાં અમારા સમાજ કુટુંબમાં હંધે વાતો કરે છે કે આ નવી વહુ આવી છે, એની બા કાંઈ એટલી બધી વસ્તુ લઈને આવે છે. તમે તમારી વહુને નથી હાચવતા. હવે તમારા વિશે કોઈ આવી વાત કરે, હા ભાઈ હોત, એની વહુ હોત, એની માવું કરત, તો તમારી આવી કોઈ વાત કરત તો તમને ગમત? ના ગમે. તો પછી એ સમજાવવાની કોશિશ કરું છું. આપણને જેમ ન ગમે ને એમ સામેવાળાને ન ગમે. હા, તારી હંધી વાત સાચી, પણ આ દર વખતે તારી હાઉ મારું અપમાન કરે છે એ તો ખોટું જ ને. લે, અમારી એકની એક દીકરી છે જેને મેં 22 વર્ષ સુધી મોટી કરી, જેને મેં મારા આંગણામાં રમાડી આવડી મોટી કરી, અને એને અચાનક મારે છોડીને જવું પડે તો દુઃખ ન થાય? એ થાય ને, હું ક્યાં ના પાડું છું કે દુઃખ ન થાય, થવું જ જોઈએ. પણ આખી દુનિયામાં તમે એક જ થોડી રહ્યો છો, આ તમારી એકની એક દીકરી થોડી છે. આવા તો કેટલાય મા બાપ છે જેની એકની એક દીકરી આવી છે, તો હું એ લોકો આવું કરે ન કરે ને? અને તમે ઈચ્છો છો કે તમારા કારણે તમારા દીકરીના પિયરમાં એને હંધાય સંભળાવીને જાય, એની વગોણા કરે? મારી છોડીને કોઈ ન સમજાવે. મને તારા પર બહુ પ્રેમ લાગણી છે બેટા, આ તારા વગર નથી ગમતું ને એટલે ઘડી એને પડી અહીંયા આવી જાઉં છું. મને ખબર છે. આવો ને પણ કોણ ના પાડે છે? રોજે આવો, પણ ખાલી હાથે આવો. આ કઈ છે ને માલ સામાન વસ્તુ કઈ લાવવાની જરૂર નથી. હા, આવીશ તો રોજ, પણ ખાલી હાથે ન હોય ને, કંઈક નાનું લાવીશ, પણ લાવીશ. હા, હજુ સમજાવી રહી તોય લોકો ન દેખાય ને એવી રીતે લાવીશ, કોઈને નહીં ખબર પડે. હાલ તે મને બોલાવીને એ મને બહુ ગમે. હાલ હું જાઉં છું. હા, હવે 2 દી પછી આવી. ના 2 દી પછી નહીં, કાલે જોઉં છું, મન થાય ત્યારે આવી. કેમ સમજાવો? શું કરવું હવે આ વેવાડનું? સાચી વાત છે. પહેલાં તો એ 15 દી આવતા, પછી અઠવાડિયે આવે, અને હવે તો એ બબ્બે દિવસે આવે છે. હવે આવે એનો વાંધો નથી, મન તો ગમે મહેમાન આવે ને તો, પણ જે હાથમાં ઠેલકા લઈને આવે છે ને એ મન નથી ગમતું. આ તમને ખબર છે આ ગામની બાયો કેવી વાતો કરે છે? હું દામિની અને દામિનીની બાને હરખું જ કહું છું, પણ એ ઊંધું લઈને ગમે એમ બોલે છે મને. હું એના વિશે ખરાબ નથી વિચારતી. અરે મારે તો આ વખતે આવે એટલે કહી દેવું છે, તમે છે ને તમારી દીકરીને ને તમારા જમાઈને એવું લાગે ને તો હારે લઈ જાઓ, ભલે મારે દીકરાને ઘર જમાઈ રહેવું પડે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેલા. જય શ્રી કૃષ્ણ. તમે અહીંયા કેમ ખાલી હાથે એવા? પહેલી વાર એવું જોયું આપણે. તમે નિરાત રાખો ને વેવાડ. શું થયું? તમે આવી રીતના એટલે આવું પડ્યું વેવાણ, આવું પડ્યું. દર વખતે હું કંઈ ને કાંઈ લઈને આવતી મારી દીકરી માટે,
પણ હું ભૂલી ગઈ હતી કે હવે મેં એને પાર્કે ઘેર વળાવી દીધી છે. હવે મારા પર એનો પહેલાં હતો ને એટલો હક ન લાગે. હા, પહેલાં હું જેમ એ મારા ઘરે હતી ને દર 2 દિવસે એને અઠવાડિયે એના માટે કપડાં લાવતી, આ લાવતી તે લાવતી, એ મારી આદત છે ને છૂટી નહીં. અને હા, મારા કારણે તમને લોકોને ગામમાં સમાજમાં નીચા જોયા જેવું થયું. એ હંધી વાતની મને ખબર પડી, પણ બહુ મોડા. મારી છોકરીએ મને સમજાઈ કે માં, તું આ હંધુય લઈને આવે ને એનો કોઈને કાંઈ વાંધો ન હોય, પણ હું સાસરીમાં સુખી છું. વારે તહેવારે પ્રસંગે લઈને આવે ને તો લોકો એના ગુણગાન ગાય, પણ તું તો હાલતા ને ચાલતા મારા ઘરે આવી જાય છે. અને દીકરી પારકી થાય ને પછી એની માયા મેલવાની હોય, તું તો માયા છોડતી જ નથી. ના દેવાન, માયા રાખો, પણ લાગણી અને આ પ્રેમના સંબંધમાં આ બધું જે તમે વારા ઘડી આવીને લ્યો છો ને એ ખોટું છે. હા, મા દીકરીના સંબંધ ક્યારેય પૂરા નથી થતા. પણ હું તો તમને એટલું જ કહેવા માંગતી હતી કે તમે આવો ને એનો વાંધો નથી, એ અમને ગમે છે. તમે રોજ અહીંયા રહ્યો ને એ અમને ગમશે. પણ જે તમે આ ઠેલકા ભરી ભરીને તમારી દીકરી આટું લઈ આવો છો ને એ અમને અપમાન જેવું લાગતું હતું. હા. એટલે હું તમને કહેતી હતી બધું. અપમાન લાગે, કોઈને પણ લાગે, કારણ કે મારે તો એકની એક દીકરી હતી એટલે હંધોય પ્રેમ એની ઉપર જ ન્યોસાવર હતો. પણ પછી મને સમજાણું કે તમે કે વેવાય ખોટા નથી. તમે તમારા ઘરની આબરૂ હચવાય, તમારી વહુને તમે હંધુય અપાવતા હતા. ભલે એ મારા ઘરની દીકરી છે, પણ મારે અહીંયા વારે ઘડીએ આવીને મારી દીકરીના ઘર સંસારમાં આમ આગ ન લગાડાય. વેવાણ, મોડા તો મોડા, તમને હમસ પડી ગઈ ને એ જ અમારા માટે મોટી વાત કહેવાય છે. તમે જરાય ચિંતા કરો માં, અમે ક્યારેય તમારી દીકરીને દુઃખી નહીં થવા દઈ. એ તો મને ઈશ્વર કરતાંય વધારે ભરોસો છે કે મેં મારી દીકરીને એવા ઘરમાં આપી છે ને કે મારા ઘર કરતાંય વધારે રાજ કરે છે અહીંયા. એ તો મારી દીકરીના શબ્દો પરથી જ ખબર પડી જાય છે. આ તો હું આંધળી હતી કે સમજી ન હકી. જુઓ વેવાણ, અત્યાર સુધી મારાથી આવેશમાં ગમે તેમ તમને લોકોને બોલાઈ ગયું છે. તમારું માન સન્માન કાંઈ જાળવ્યું નથી. હંમેશા તમારું અપમાન જ કરતી રહીશું. મને એમ હતું કે એકની એક દીકરી છે, મારી પાસે આટલો રૂપિયો છે તો હું મારી દીકરીને અપાઈને એટલું આપું. હા, પણ આમાં મેં તમારું ઘણીવાર અપમાન કર્યું છે. એ હંધાઈની હું તમારા બંનેની માફી માંગુ છું. અરે માફી ન માગવાની હોય વેવાણ. અને તમે તો અમારા સંબંધી કહેવાઓ, અને તમે જે આપવા લેવાની બધી વાતો કરો છો ને એ ટાણે તમે આપો તો એ સારું લાગે. કંઈક મામેરું હોય, કંઈક પ્રસંગ હોય ત્યારે તમે લઈને આવો ને તો કંઈક સારું લાગે. હવે દીકરી ત્યાં આવી હોય મળવા ત્યારે તમે આપો એના હાથમાં, એ કંઈક સારું લાગે. પણ તમે તો 2 દિવસે, અઠવાડિયે, 10 દિવસે અહીંયા તમે થેલા ભરીને આવો ને તો ગામમાં અમારી વાતું થાય છે. બસ એ હાટું અમને નહોતું ગમતું. પણ કાંઈ વાંધો નહીં, તમારી આંખ ઉઘડી ગઈ છે ને એ અમારા માટે ઘણું છે. તમને ખબર પડી ગઈ છે કે જે હું કરતી હતી એ બધું ખોટું છે. બસ એ જાણીને અમને ખૂબ આનંદ થયો. અને તમે અહીંયા રહ્યો તમે ત્યારે 10 દિન 15 દિન રહ્યો. ના હવે ભાઈ, હવે આંખ ઉઘડી ગઈ છે તો સુધરવાનો સમય છે. હવે હું વારે તહેવારે આવી મારી દીકરીને તેડવા. તમારા ઘરે સામાન લઈને નહીં આવું ને વેવાણ. મારી દીકરીને બહુ લાડકોરથી ઉછેરી છે. મને વિશ્વાસ છે કે તમે એનું ધ્યાન રાખશો જ. પણ તે છતાંય મા તરીકે એકવાર કહીશ કે એનાથી કાંઈ ભૂલચૂક થાય ને તો માફ કરી દેજો. અરે વેવાણ, આ તમે શું બોલો છો? અને હા, માફી તો મારે માંગવાની હોય કે ના, ના. મેં તમને ના. નો કહેવાના શબ્દ કીધા છે. ના ના, તમે મારી દીકરીના સાસુ છો. મારે નમતું જોખવાનું હોય એની જગ્યાએ હું ચડસા ચડસીમાં ઉતરી હતી. હા, રજા લઉં છું. હવે વારે તહેવારે મળીશું. પણ બેન, રોકાતા જાઓ ને પણ કાલ જ વયા જાજો. ના ના, ફરી વાર આવીશ
જરૂર આવીશ. જો તમે નહીં રોકાવો ને તો અમને એમ થાય કે આદિની માએ કીધું ને એનું તમને ખોટું લાગ્યું છે. ના ના જરાય નહીં, ખોટું નથી લાગ્યું. ખોટું લાગ્યું હોત ને તો તમારું આંગળું જ ન ચડી હોત. પણ આવીશ, જરૂર આવીશ. ને એ દી જમીને જાય, આમ નામ નહીં જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન.